क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આવો સીધા નજર કરીશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન ભરપૂર રહ્યું છે. દિવસની શરૂઆત થઈ. શરૂઆત બાદ તમે જોયું કે શાનદાર એક્શનને કારણે તમે એક રેન્જમાંથી બહાર આવવાનો પ્રયત્ન કર્યો. રેન્જમાંથી બહાર આવતા તમે નિફ્ટીમાં અત્યારે ખૂબ જ સરસ ઇન્ટ્રાડે હાઈ બનતા જોવા મળ્યા અને હાઈ બન્યા બાદ પ્રોફિટ બુકિંગ આવ્યું. પ્રોફિટ બુકિંગને કારણે અને આમ પણ આપણે જાણ હતી, આપણને ખ્યાલ હતો કે વોલેટિલિટી ભરપૂર છે, જેના કારણે થઈને પ્રીમિયમ ઓપ્શન્સના જે છે તે ઘટવાના બાકી હતા અને ફાઇનલી ઓપ્શન મેલ્ટ ડાઉન પ્રીમિયમના હવે થતા તમને જોવા મળી રહ્યા છે. આવો જરા નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ અને સમજીએ કે આજે એક શરૂઆત જે થઈ તે કઈ રીતે થઈ. ઉપર આપણે કહ્યું હતું તમને કે આજે 20 દિવસની મૂવિંગ એવરેજ છે તે જરા અવરોધ તરીકે સાબિત થઈ શકે તેમ છે અને એવું જ થયું. 23,300 એક્ઝેક્ટ તમારું જે છે તે 20 દિવસની મૂવિંગ એવરેજ ત્યાં આવીને ઊભી રહે છે અને ત્યાં જ તમારા ડેઝ હાઈ બનતા જોવા મળ્યા. આજે નિફ્ટીએ 311 સુધી બીજા હાઈ બનાવ્યા. મૂવિંગ એવરેજ તમારી 300 પર છે. નીચે 10 દિવસની મૂવિંગ એવરેજને પણ તમે સ્પર્શ્યા અને ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ ચાલી રહી છે, જે લેવલ 144 હતું. સો 23,144 પર તમે અટકી રહ્યા છો. સારી વાત એ છે કે આપણી જે આ ટ્રેન્ડ લાઇન હતી તે એટલે કે 100નું લેવલ જળવાઈ રહ્યું છે, 23,100, અને આજે ક્લોઝ 23,100 ને આ ઉપર આપવા પર આવતીકાલ માટે એટલે કે શુક્રવાર માટે આ બંને દિવસની જે રેન્જ છે ફરી એકવાર તે તમને જોવા મળશે. છેલ્લે આ રેન્જમાં આપણે હતા, સવારે વાત કરી હતી 14 જાન્યુઆરી, અને ફરી એકવાર તમે 14 જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસની જે ટ્રેડિંગ સેશન હતા તે પ્રમાણે રેન્જમાં આવી ચૂક્યા છો. એટલે ફરી એકવાર 23,350 અને 23,100 આ રેન્જ છે આપણી કે જેમાં તમે આવી ચૂક્યા છો અને હવે ફરી એકવાર આ જ મોમેન્ટમ યથાવત, એટલે આવતીકાલે પણ આ જ રેન્જને તમારે ઓબ્ઝર્વ કરવાની છે. હવે થઈ શું રહ્યું છે, આજે પણ તમે જુઓ 100ના લેવલને સોફાર જાળવી રાખવાની પૂરી કોશિશ થઈ રહી છે, પણ હવે સફળતા મળી નથી. એટલે જોઈએ આગળ શું થાય છે. પણ સોફાર એક્સપાયરીના દિવસ પ્રમાણે તમને એક્શન જોવા મળ્યું, રેન્જમાં રહ્યા, પણ હા જરૂર વોલેટિલિટી જોવા મળી. 15 મિનિટના ચાર્ટ પર આજના કારોબારને સમજી લઈએ. પહેલાં તો 15 મિનિટના ચાર્ટમાં ખૂબ જ સરસ વાત તમને સામે આવતી જોવા મળી. જે દિવસની શરૂઆત થઈ, કોન્ફિડન્સ જે આવ્યો તે આ કેન્ડલથી આવ્યો અને 15 મિનિટની કેન્ડલમાં એક વખત કોન્ફિડન્સ બની ગયા બાદ 10 દિવસની જે મૂવિંગ એવરેજ છે 15 મિનિટના ચાર્ટના હિસાબથી ત્યાંથી સપોર્ટ લઈ અને સરસ 1 2 3 4 કેન્ડલ તમને બનતી જોવા મળી. પછી ઉપર 300 ને ઉપર તમે હાઈ બનાવી દીધા અને ત્યાંથી પછી 311ના જે લેવલ્સ આવ્યા ત્યાંથી પછી કન્સોલિડેશન શરૂ થયું, ટાઈમપાસ શરૂ થયો, પ્રીમિયમ મેલ્ટડાઉન કરવાના જ હતા અને પછી શાર્પ વેચવાલી અહીંયાથી આવતી જોવા મળી. લગભગ 12:30 વાગ્યા આસપાસથી 12:30 વાગ્યા આસપાસથી વેચવાલીની શરૂઆત થઈ, જે છેક તમને નીચે અહીંયા ડેઝ લોને નજીક લાવી અને અત્યારે પણ જોઈ રહ્યા છીએ હજુ પણ ડેઝ લોને નજીક કારોબાર બની રહ્યા છે. તો 23,140 આસપાસ તમે પહોંચી ચૂક્યા છો અને હજુ પણ ડેઝ લોને નજીક નવા લો ઇન્ફેક્ટ બનાવવાની કોશિશ નિફ્ટી કરી રહ્યો છે. સો 23,100 તમારા માટે મેઇન સપોર્ટ છે, જેને સાચવી રાખવાની કોશિશ થઈ રહી છે. જરા ડેઇલી ચાર્ટ ફરી એકવાર સ્ક્રીન પર લઈ આવો. એક ઓબ્ઝર્વેશન હજુ પણ તમારા સાથે ડિસ્કસ કરવાનું રહી ગયું. આ છે ડેઇલી ચાર્ટ્સ. આપણે કેમેરાને ખાસ અહીંયા પણ ફોકસ કરીશું. તમે જુઓ છો કે આ જે કેન્ડલ બની છે ને આપણી આજની, જરા ધ્યાનથી જુઓ. અહીંયા છેલ્લે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ તમે એક સાથે ક્યારે સ્પર્શી હતી? આજે તો સ્પર્શી જ છે. 10 દિવસની મૂવિંગ એવરેજની ઉપર ગઈકાલે બંધ હતો, આજે 10 20 બંને દિવસની મૂવિંગ એવરેજને સ્પર્શી. પણ છેલ્લે તમે થોડા બેકટ્રેક થાવ તો જાન્યુઆરીમાં શરૂઆતમાં અને પછી જાન્યુઆરીના 2 દિવસ 3 ટ્રેડિંગ સેશન દરમિયાન 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ તમે અહીંયા જે છે તે એક જ કારોબારમાં જોયેલી હતી. એટલે જાન્યુઆરીની શરૂઆતમાં જે પ્રકારનું સેન્ટિમેન્ટ હતું, વોલેટિલિટી હતી, તે પ્રકારે આપણે ફરી એકવાર આવી ચૂક્યા છીએ અને જો કોઈ ટ્રેન્ડ રિવર્સલ આવવું હોય તો તેના માટે પરફેક્ટ સેટઅપ જરૂર બની રહ્યું છે. એટલે બજેટ સેશનમાં જતાં પહેલાં 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજ બંનેને સ્પર્શી ચૂક્યા છો તમે અને હવે ફરી એકવાર આ મૂળ માહોલ જે છે, જસ્ટ અ કમ્પેરિઝન કે છેલ્લે તમે આ પ્રકારે ક્યારે તો જાન્યુઆરીમાં 6 જાન્યુઆરીએ તમને જે છે તે આ પ્રકારે પરિસ્થિતિ જોવા મળી હતી, જ્યારે 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને બંનેને તમે એકસાથે સ્પર્શ્યા નહીં. તો જુઓ 10 દિવસની મૂવિંગ એવરેજ તો તમે સ્પર્શા રહ્યા છો ડેઇલીઝ પર, પણ અહીંયા 10 અને 20 દિવસની મૂવિંગ એવરેજને બંનેને એકસાથે તમે ટચ અપોન કર્યું હતું. તો એ પણ એક ઓબ્ઝર્વેશન. જરા મંથલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. એક મહિનાના ચાર્ટના હિસાબથી તમને જોવા મળશે નિફ્ટીમાં અમેઝિંગ સેટઅપ જે છે તે સરસ બની રહ્યું છે. મેં તમને ગઈકાલે પણ આ જે મંથલી ચાર્ટ છે તેમાં તમને હાઇલાઇટ કર્યું હતું કે આપણી જે આ રેન્જ છે
23,100 અને 23,350 તે રેન્જ તરફ હવે ધીરે ધીરે આગળ વધતો જોવા મળશે નિફ્ટી. અને એ જ પ્રમાણે જાન્યુઆરીની કેન્ડલના જે લો બન્યા છે તમારા તે અહીંયાથી ખાસ 22,780 આસપાસના છે. ત્યાંથી સપોર્ટ લઈને ફરી તમે ઉપર આવ્યા. આ 23,100ની આપણી 23,100ની કેન્ડલની લેવલ્સ હતા તેને ઉપર નીકળી ચૂક્યા છો. 23,350ની આપણે વાત કરેલી છે. લાગી રહ્યું છે કે આવતીકાલે હવે 23,100 23,350 બંનેને ઉપર આગળ આ જે 10 દિવસની મૂવિંગ એવરેજ આવીને ઊભી રહે છે જે 574 છે, અટેમ્પ્ટ જરૂર કરી શકે છે એક વખત 10 દિવસની મૂવિંગ એવરેજને નિફ્ટી, તેવું અત્યારની સ્થિતિને જોતા તો લાગી રહ્યું છે. ડેફિનેટલી દૂર છે 300 ને આજના 11ના હાઈથી તમે જુઓ તો 574, એટલે આપણે એટલીસ્ટ એને 23,500 પણ ગણીએ જો કોઈ તેજી આવે છે તો એક વખત આ કેન્ડલ જે છે તે નલિફાઈ કરવા માટે બેઝ ફોર્મેશન જો કોઈ બનાવવું હોય તો આ કેન્ડલને હજુ પણ ઉપર આવવું પડે. અત્યારે ફોર્મેશન એવું બની નથી રહ્યું. સો એટલા માટે એક વખત આપણે કહી રહ્યા છીએ કે જાન્યુઆરી આવતીકાલના દિવસના હિસાબથી 23,500 આવવું જરૂરી છે. નજર રાખીએ, કારણ કે તમે અહીંયાથી જે વેચવાલી જોયેલી છે જે 26,200થી છે, હું દરરોજ આ કહી જ રહ્યો છું પણ આ જાણવું જરૂરી છે એટલા માટે 26,200થી 22,800 ને નીચે, તો આટલા મોટા ઘટાડા બાદ ગેપ ફિલ કરવા માટેનો પણ એક પ્રયત્ન માર્કેટ કરી શકે. એટલા માટે 350 અને 500 બે જગ્યા હજુ પણ આવતીકાલ માટે આપણે જોઈ રહ્યા છીએ. 350 આ મહિને આવેલું છે ઓલરેડી, 500 પણ આવેલું છે, તો કોન્ફિડન્સ તો હોવો જોઈએ. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરવાનો કંઈ મતલબ નથી, કેમ કે આમ પણ તમારા માટે એક્સપાયરીનો જ કારોબાર છે. આજના દિવસે નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ્સ અને ખાસ નેક્સ્ટ 50 બધાની એક્સપાયરીના હિસાબથી તમને જોવા મળે છે. તો તમે જુઓ છો તે પ્રમાણે આ ઓવરઓલ પરિસ્થિતિ. હવે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. આવો, ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી નિફ્ટીમાં તમને જોવા મળશે આજના દિવસની પરિસ્થિતિ. હા, સારા સપોર્ટ તમને અહીંયા 23,000 પર આવતા જોવા મળેલા હતા. આ બધામાં બેઝ ફોર્મેશન જે છે તે તમને અહીંયાથી ખાસ જોવા મળ્યું. કોલમાં છેલ્લે ચેલેન્જ 23,100માં આવી. આ દિવસની શરૂઆતથી એવી કોઈ કોન્ફિડન્સ નહોતો. ગઈકાલે આજે સવારે જોયું તો આપણે 23,100માં એવો કોન્ફિડન્સ 23,300માં માફ કરશો એવો કોન્ફિડન્સ નહોતો, પણ 23,300ના જેવા હાઈ બન્યા કે તરત જ અહીંયા ઓઆઈ આવ્યો છે અને પછી તમે અહીંયાથી ફરી નીચે આવ્યા. અત્યારે ફિલહાલ 23,140ના ડેઝ લો સો ફાર બનાવેલા છે, એટલે 23,000ના પુટ રાઇટર્સ ડિફેન્ડ કરી રહ્યા છે પૂરી રીતે. નજર રાખીએ. હવે આવો અહીંયાથી ખાસ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ. આજના બધા ચેન્જ જોઈ લો. આ પણ અપડેટેડ નથી, પણ હા તેમ છતાં પણ લેટેસ્ટ જે આંકડાઓ છે તે પ્રમાણે સૌથી વધારે પુટનું એડિશન હતું અહીંયા અને કોલનું એડિશન 23,200માં વધારે જોવા મળ્યું છે. અને 23,100 આ 23,200 જે જુઓ છો તમે કોલ પુટ બંનેનું એડિશન અહીંયા પણ તમને ખાસ જોવા મળેલું છે. આવી જાઓ, બેંક નિફ્ટીની વાત કરી લઈએ. બેંક નિફ્ટી માટે થઈને મેઇન એક્શન જે છે તે આજે સપોર્ટનું કામ કરતો જોવા મળ્યો. બહુ ઇન્ટરેસ્ટિંગ એક્શન હતું બેંક નિફ્ટીમાં. પહેલી વાત તો એ કે બેંક નિફ્ટીમાં આજે એક તો તમને સરપ્રાઇઝ તેજી આવતી જોવા મળી છે. આપણે એન્ટિસિપેટ નહોતું કર્યું કે બેંક નિફ્ટી આજે જે છે તે 20 દિવસની મૂવિંગ એવરેજને ઉપર પણ નીકળશે, પણ નીકળ્યો. હવે ઉપર તમે 383ના હાઈ જોયા છે, 49,383. થયું શું? આપણે એવું કહ્યું હતું કે 23,300 ઉપર નીકળી જશે ને તો બેંક નિફ્ટી બહુ સરસ તેજી બતાવશે, પછી સીધા આપણું આ ટ્રેન્ડ લાઇન છે તે પ્રમાણે 50,000 જ દેખાય છે. પણ એવું આજે નથી થયું અને તેનું રીઝન ઓબ્વિયસલી મંથલી એક્સપાયરી છે. પણ આપણે તમને યાદ હોય તો આજે સવારે વાત કરી હતી કે આ 50,000નું લેવલ જે છે તે હું આજ માટે નહીં આવતીકાલ માટે આપી રહ્યો છું. તેનું રીઝન હું તમને મંથલી એક્સપાયરીમાં બતાવીશ, પણ હા આવતીકાલે ચાન્સ તો છે કે 50,000 એક વખત આવી જાય નવી સિરીઝની એક્સપાયરીમાં, બજેટ પહેલાંની ખાસ જે છે તે ખાસ સાપ્તાહિક એક્સપાયરી પ્રમાણે. સારી વાત એ છે કે બેંક નિફ્ટીએ ડબલ બેઝ ફોર્મેશન બનાવેલા છે, ડબલ બોટમ જેને કહેવામાં આવે છે તે, અને તે બંને લેવલ્સ જે છે તે તમારા માટે અહીંયાથી ખાસ 47,700 આસપાસના થાય છે, 47,800 આસપાસના થાય છે. એ તમારો બેઝ બની ગયો. 47 48 48 49 પર તમે છો ઓલરેડી. અહીંયાથી ખાસ 2,000 પોઈન્ટ્સ આસપાસ, 2,000 તો નહીં પણ 1,500-1,700 પોઈન્ટ્સની રિકવરી તમે જોઈ ચૂક્યા છો, તો એ તો સારી વાત ગણાશે જ. બીજી સારી વાત એ પણ છે કે અહીંયા 20 દિવસની મૂવિંગ એવરેજની ઉપર બંધ આપવાની કોશિશ થઈ રહી છે. અત્યારે 253 પર છો તમે, પણ હા ડેફિનેટલી કોશિશ થઈ રહી છે. સો બેંક નિફ્ટી માટે. અચ્છા, 15 મિનિટના ચાર્ટ પહેલાં જોઈ લઈએ, પછી મંથલી ચાર્ટ જોઈશું. પહેલાં 15 મિનિટ જો આજે દિવસની શરૂઆત થઈ સીમિત દાયરામાં હતા. તમે એક્સપાયરીની રેન્જમાં એક નાનકડી ખાસ તેજી તમને શરૂઆતમાં આવતી જોવા મળી, જે મંદી હતી તે બાદ, પણ પછી અહીંયાથી મૂળ ચેન્જ થઈ ગયો અને જે 383ના હાઈ બન્યા છે તમારા, ત્યાંથી પછી વેચવાલી આવતી શરૂઆત થઈ. હા, વેચવાલી આવ્યા બાદ સારી વાત એ છે કે તમે તમારા સુપર ટ્રેન્ડ જે છે તેને 49,100ને જાળવી રાખ્યા હતા અને પછી ફરી એકવાર થોડી એવી તેજી આવી, પણ પ્રીમિયમ મેલ્ટડાઉનની જ ગેમ હતી પ્યોરલી. અને છેલ્લે પછી આ સુપર ટ્રેન્ડ પણ ઉપર આવી ગયો, કેમ કે અહીંયાથી ખાસ મૂવ ધીરે ધીરે નીચે આવી રહી હતી, એટલે સપોર્ટ તમારા ઉપર ખસકી ગયા અને 49,167 પર છેલ્લે આપણે જોયું હતું અપડેટેડ ચાર્ટ પ્રમાણે. અત્યારે પણ એ જ રેન્જમાં તમે છો, કોઈ ખાસ પરિવર્તન નથી. હવે મંથલી ચાર્ટ.
કેમ કે આજે એક્સપાયરીનો દિવસ છે. તો મંથલી ચાર્ટના હિસાબથી મેં જે તમને કહ્યું હતું તે પ્રમાણે 20 દિવસની મૂવિંગ એવરેજ સરસ સપોર્ટ લઈને તમે આવ્યા ઉપર, અને તે 48,168 અને તેને પણ નીચે 47,800 સુધી તમે ગયા હતા. ત્યાંથી ઉપર તમે 10 દિવસની મૂવિંગ એવરેજ જુઓ, લેવલ શું થાય છે? 50,226. એટલીસ્ટ આ નહીં પણ 50,000 તો તમે જોવાના જ છો આવતીકાલે, તેવું આજની સ્થિતિને જોતા લાગે છે. કેમ કે કેન્ડલ બહુ જ સરસ સપોર્ટ લઈ રહી છે, અને તમે જુઓ છો કે આ માર્ચ મહિનાની જે કેન્ડલ હતી ને તે પ્રકારે ત્યાં સુધીના લેવલ જવાની કોશિશ કરી, પણ ત્યાંથી પછી સપોર્ટ લઈને ઉપર આવી ગયા છો. એટલે ડબલ બોટમ બનાવવાની ડેઇલી ચાર્ટ્સ પર કોશિશ કરી છે અહીંયાથી ખાસ બેંક નિફ્ટીએ. ફરી તમારા જૂના જે 6 મહિનાની આ જે રેન્જ છે તે રેન્જમાં ઉપર તમે આવી ચૂક્યા છો, અને હવે જો આ ઓપન અને ક્લોઝના લેવલ જે છે તે એ ખાસ તમને બનતા જોવા મળી રહ્યા છે. જે આ 50,200 ને ઉપર નીકળે છે તો કહી શકાય કે આ 6 મહિનાની રેન્જમાં તમે આવી જશો. હું એટલા માટે પણ 50,000 જે છે તે એક્સપેક્ટ કરું છું આવતીકાલે, કેમ કે પોસિબલ છે કે જો બજેટને લઈને તમારે કોઈ મોટી મૂવ આપવી હોય તો તમારે ફરી આ રેન્જમાં આવવું પડે મંથલી કેન્ડલના હિસાબથી. એટલા માટે પણ પોસિબલ છે કે આ કેન્ડલ તમને એક્ટિવેટેડ થતી આજે જોવા મળી શકે છે. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી આમ તો એક્સપાયરી છે એટલે કોઈ ચર્ચા કરવાનો મતલબ નથી, પણ હા, સ્ટ્રોંગ સપોર્ટ તમારા બની ગયા 49,200 અને આ તરફ 49,000. સૌથી સારો સપોર્ટ અહીંયા જ આવ્યો 49,200માં. 49,300 અહીંયાથી ખાસ ચેલેન્જ હતી, પણ કોલમાં જુઓ તમે ઇન્ટરેસ્ટિંગલી કોઈ જગ્યાએ એવા કંઈ ખાસ મોટી ઇમારતો બનતી જોવા મળી નથી. માત્ર ને માત્ર પુટ વેચીને લોકો બેઠા હતા, અને એટલે જ વન વે સિંગલ મૂવ તમને અહીંયા આવતી જોવા મળી. આ તરફ આવો ચેન્જ બતાવી દઈએ ફટાફટ. આજે પુટમાં જે એડિશન હતું, કોલમાં હતું, તે હતું 49,300 અને 49,200માં તમને અહીંયા પુટનું સારું એડિશન હતું. આજ છે આજના દિવસનું સેટઅપ. તો ક્લિયરલી આપણને સમજવા મળે છે રેન્જ સોફાર કંઈ ખાસ આજના દિવસે બની નથી, અને એટલા માટે બેંક નિફ્ટી જે છે તે સોફાર એકદમ નાની રેન્જમાં જોવા મળ્યો, અને અત્યારે પણ 49,250 આસપાસ જ આપણે છીએ. નિફ્ટી લીલા નિશાનમાં જરૂર આવ્યો છે, 23,140 આસપાસના સપોર્ટ લઈને ત્યાંથી પછી ઉપર જવાની કોશિશ ચાલી રહી છે. તો આવો આગળ વધીએ. એક બ્રેકનો સમય થઈ ગયો છે, બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે ચર્ચા કરીશું આજના સ્ટોક સ્પેસિફિક. ત્યારબાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે સેક્ટર સ્પેસિફિક ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ થોડો એવો સપોર્ટ લઈને ઉપર આવવાની કોશિશ, પણ એક્સપાયરીના દિવસ પ્રમાણે જે ફટાકડાની અપેક્ષા હતી તેવા નથી ફૂટ્યા. રેન્જમાં રહ્યા છીએ અને છેલ્લે હવે પ્રીમિયમ મેલ્ટડાઉન ચાલી રહ્યા છે. અત્યારની સ્થિતિ પ્રમાણે જો હું ઓપ્શન ચેઇન પર એક વખત નજર કરું તો ઓપ્શન ચેઇનમાં મને જોવા મળે છે કે પ્રીમિયમ હવે લગભગ મેલ્ટડાઉન થઈ ગયા છે. 23,200ના પુટમાં કંઈક 40 રૂપિયા આસપાસ 38 રૂપિયાનું પ્રીમિયમ છે. અહીંયાથી 23,200ના કોલમાં સામે 17 રૂપિયા આસપાસનું પ્રીમિયમ જોવા મળી રહ્યું છે. 23,150ના સામે કોલની અંદર 40 રૂપિયા, એટલે હજુ પણ છેલ્લી પોણી કલાકના હિસાબથી આ 40 રૂપિયાનું પ્રીમિયમ થોડું વધારે કહેવાય, એટલે એ કોશિશ તો જરૂર થઈ રહી છે. નજર અહીંયાથી ખાસ આપણે રાખવાની રહેશે. પણ આગળ વધીએ અને હવે ખાસ સ્ટોક્સ કયા ચાર્ટ સ્પેસિફિક એક્શનમાં છે તેની પણ આપણે અહીંયાથી આગળ ચર્ચા કરીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, જણાવો કયા ચાર્ટ્સ અત્યારે ફિલહાલ એક્શનમાં, શું ફોર્મેશન બની રહ્યા છે? જી યસ, આજે હું 2 સ્ટોક લઈને આવ્યો છું. એક છે ઓટો ઇન્ડસ્ટ્રી છે અને બીજું છે આ બેન્કિંગ સેક્ટરથી. આ બેન્કિંગ સેક્ટરથી ખાસ કે આજે RBL સ્ટોક લઈને આવ્યો છું. આપણે જોયું તો આ સ્ટોક ઘણા ટાઈમથી આપણને લાઇમલાઇટમાં આવ્યો નથી, અને આ સ્ટોકના જે પરિણામ આવ્યું બાદ થોડો આપણને એની કમજોરી જોવા મળી હતી. પરંતુ આજે છેલ્લા 2-3 દિવસ આપણે આ સ્ટોકમાં નજર કરીશું તો સારી એવી ખરીદારી આપણને જોવા મળી રહી છે. જે ખાસ કરીને આજે આમાં 2 પેટર્ન બન્યા છે, જેના કારણે મને આ ચાર્ટ આજે પસંદ આવ્યા છે. તો સૌથી પહેલાં એક તો ડેઇલી ચાર્ટમાં આપણે નજર કરીશું તો સારી એવું એમાં ખરીદારી આપણને જોવા મળી છે. અને બીજું કે વારંવાર આપણે જોયું તો આ સ્ટોકમાં આપણને 148 આ એક લેવલ છે કે ત્યાંથી આપણને સારી એવું આપણને અહીંથી સપોર્ટ મળ્યો છે. એ તમે નજર કરશો તો 1 વખત, 2 વખત, અહીંયા પણ ઓલમોસ્ટ આની નજીક 150 આવીને સપોર્ટ મળ્યો, આથી 4થી વખત, અને અહીંયાથી ફરીથી 5મી વખત, અને આજ તમે જોશો તો 6ઠ્ઠી વખત. એટલે કે વારંવાર આ એક લેવલ છે 148 રૂપિયાનું કે જ્યાંથી આપણને સારી એવી ખરીદારી આવતી જોવા મળી રહી છે. પરંતુ આજે બીજું સારું વસ્તુ મને જો ગમ્યું હોય તો એ છે કે આજે જે એનું જે 10-day એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ હોય કે જે 156 એની ઉપર આજે ક્રોસ કર્યું છે, જે સારી વસ્તુ છે. બીજું હવે જે ટ્રેન્ડ લાઇન આપણે જો તમે જોઈ રહ્યા છો કે જે ટ્રેન્ડ લાઇનનું જે બ્રેકડાઉન પણ આજે બ્રેકઅપ સારું એવું આજે આપણને સ્ટોકમાં જોવા મળ્યું છે. જે ટ્રેન્ડ લાઇન તમારી થાય છે ઓલમોસ્ટ 158,
અને અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે 160 આજુબાજુ, જે સારી વસ્તુ છે. અને જો આજે 160 ઉપર ક્લોઝ થાય તો આવનારા દિવસોમાં આપણને સારી એવી તેજી વિથિન 1 થી 2 અઠવાડિયામાં સારી એવી સ્ટોકમાં આપણને તેજી જોવા મળી શકે છે. હવે ઉપર લેવલની તરફ જો આપણે વાત કરીશું તો સૌથી પહેલાં એક અવરોધ નાનકડો આપણને 163નું લેવલ છે કે ત્યાં થોડોક આવી શકે છે, કારણ કે ત્યાં 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, એટલે ત્યાં એક રેઝિસ્ટન્સ નડી શકે. પરંતુ જો એને પાર કરે તો આગળ ક્યાંય આપણને એવો છે નહીં અવરોધ કે જ્યાં નડી શકે. જે ડાયરેક્ટલી જો તમારું લેવલ થાય તે તમારું છે 180 રૂપિયા. તે 180 રૂપિયા છે કે જ્યાં સીધા તમારે અહીંયાથી લેવલ જોવા મળી શકે છે. અને 180ની ઉપર તમે નજર કરશો તો એ 200 રૂપિયા છે કે આવી શકે છે. પરંતુ આ બધા માટે તમારે ખાસ કરીને સપોર્ટ ધ્યાનમાં રાખવાનો રહેશે. તો આપણે જે છે 148 કે જ્યાં વારંવાર આપણને અહીંયાથી સપોર્ટ જોવા મળ્યો છે, એટલે કે 148નું લેવલ જો અહીંયાથી સચવાઈ જાય તો એની આપણને અહીંયાથી 180 અને 200 સુધીના પણ લેવલ આવનારા દિવસોમાં અહીંયાથી જોવા મળી શકે છે. આ વાત છે આપણે આરબીએલ બેંકની. હવે આમાં જોડો બીજો એક હેકિન એસી ચાર્ટ છે એ પણ તમને બતાવીશ, કારણ કે આ આપણે નોર્મલ કેન્ડલ સ્ટિક ચાર્ટમાં જોઈ હેકિન એસી ચાર્ટમાં પણ તમે જોશો તેનું આજે બ્રેકઆઉટ આવ્યું છે, જેમાં આ જોશો તમે એક ડોજી કેન્ડલ સારી એવું સેટઅપ બન્યું હતું અને એના બાદ એનાથી સારું એનાથી ક્લોઝિંગ આજે ઓલમોસ્ટ શેર આપણને આપતું જોવા મળી શકે છે. અને જો ક્લોઝિંગ આજે આપણને 200 ને આપણે અશોક લેલેન્ડ છે, એક વખત તમને હું વાત કરવા માંગીશ. આરબીએલ બેંક આપણે ચાર્ટ લઈને આવીશું. આરબીએલ બેંકમાં તમે જોશો તો એમાં હેકિન એસી સેટઅપ સારું એવું બન્યું છે અને એમાં સેમ સારું એવું આપણને બાઇંગ જોવા મળ્યું છે કે આરબીએલ બેંક આપણે જોવા મળીશું, જેમાં આપણે સારું જોવા મળે છે. આપણે આવો અશોક લેલેન્ડ ઉપર નજર કરી લઈએ તો અશોક લેલેન્ડ ઉપર તમે નજર કરશો તો એમાં જે નોર્મલ ચાર્ટ છે એ આપણે તમે જોશો તેમાં જે ઇનસાઇડ બાર કેન્ડલનું બ્રેકઅપ આવ્યું છે એ એક સારી એવી વસ્તુ છે કે જેમાં તમે નજર કરશો તો સારી એવું અહીંયાથી હેકિન એસી અને સાથે સાથે ઇનસાઇડ બાર પેટર્નનું પણ સારું એવું બ્રેકઆઉટ આપણને આજે જોવા મળ્યું છે, જે તમારું લેવલ થાય છે 207 અને અત્યારે સ્ટોક કારોબાર કરી રહ્યો છે 209.50 આજુબાજુ આ સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે કે 207 ઉપર આજે ક્લોઝિંગ આવે જે સ્ટોક માટે સારી એવી પોઝિટિવ વસ્તુ કહેવાય છે. અને ઓલમોસ્ટ જો આજે ક્લોઝિંગ આવે તો સ્ટોકમાં આપણને 222 સુધીના લેવલ આપણને થોડા દિવસોમાં જોવા મળી શકે છે. અને નીચેની તરફ જે સપોર્ટ છે ખાસ કરીને એ તમારે ધ્યાન પર રાખવાનું રહેશે 197, એટલે કે 197 તમારે સ્ટોપ લોસ તરીકે કામ રાખવાનું રહેશે. અને ઉપરની તરફ રેઝિસ્ટન્સ એટલે કે ડાયરેક્ટ 222 સુધીના લેવલ આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. અને તમારું 206 છે જે તમારું આપણે થાય છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ, કે જેની ઉપર ક્લોઝ આપશે સારી વસ્તુ છે. સાથે કે ઇનસાઇડ બારનું બ્રેકઆઉટ આવશે અને હેકિન એસી કેન્ડલમાં પણ સારું આપણને અહીંયાથી અપડાઉન એટલે કે બ્રેકઆઉટ આવતું જોવા મળી રહ્યું છે, જે એક પોઝિટિવ વસ્તુ છે. અને અહીંયા અમે સ્ટોકમાં જોશું તો 2 વખત આપણને સારો એવો સપોર્ટ અહીંયાથી મળ્યો છે કે જે તમારું લેવલ અત્યારે થઈ રહ્યું છે 206 રૂપિયા. એટલે 206 ઉપર આજે ક્લોઝિંગ આવે છે સારી એવી પોઝિટિવ વસ્તુ છે અને આવનારા દિવસોમાં આપણને સારી એવી તેજી અહીંયા જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે આજે વાત થઈ એક તો આરબીએલ બેંક અને બીજું સાથે છે કે અશોક લેલેન્ડ, કે જેમાં આપણને આવનારા દિવસોમાં સારી એવી તેજી જોવા મળી શકે છે. યસ, ઓકે, તો સ્ટોક સ્પેસિફિક આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. અમિત, ખૂબ ખૂબ આભાર આપનો આ બંને જ સ્ટોક્સના અપડેટ માટે થઈને. તો જે રીતે આપણે જોયું અત્યારે લાલ ફોર્મેશન્સ જે છે તે આ બંને સ્ટોક્સમાં બની રહ્યા છે, જેને લઈને આપણે અહીંયાથી ખાસ ફોકસમાં રાખવાના રહેશે. આવો આગળ વધીએ. હવે તો પહેલાં સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ અત્યારે બઝિંગ છે તે જોઈ લઈએ, કેમ કે માર્કેટ તો હવે ઇન લાઇન છે, મૂવમેન્ટ જે છે તે એકદમ લિમિટેડ થઈ ગઈ છે અને પ્રીમિયમ મેલ્ટડાઉન છેલ્લા જે થવાના હતા તેની પણ શરૂઆત થઈ રહી છે. મેં જે તમને ઓપ્શન પ્રીમિયમના હિસાબથી કહ્યું હતું તે હિસાબથી પણ તમે જુઓ તો પ્રીમિયમ વધારે મેલ્ટડાઉન થઈ રહ્યા છે. અત્યારે પુટનું પ્રીમિયમ કંઈક 23,200માં 46 રૂપિયા, આગળ 50 રૂપિયા છે અને સામે તમે કોલનું પ્રીમિયમ જુઓ તો 40 રૂપિયા આસપાસ છે. એટલે હજુ પણ થોડું ડિસ્ક્રિપન્સી છે, પણ હા ધીરે ધીરે મેલ્ટડાઉન તમને થતું જોવા મળી રહ્યું છે, જેને તમે નજર બહાર રાખો. હા, મૂવમેન્ટ બંને તરફની આવી રહી છે, જેના કારણે થઈને થોડી વોલ્ટિલિટી અત્યારે ફિલહાલ બનતી જોવા મળી રહી છે, નજર રાખવાની રહેશે. પ્રીમિયમ વધારે છે એ વાત આપણે જાણીએ છીએ. હવે વિક્સ તમારું જે છે તે આજે સારી વાત રહેશે કે 17 આસપાસ આવ્યું, 18 નીચે, અને હાલની સ્થિતિને જોતા એવું લાગે છે કે કદાચ 18 નીચેનો બંધ તમને આવતો જોવા મળે તો આ સ્થિતિમાં ડેફિનેટલી આપણા સૌકોનું ફોકસ જે છે તે ત્યાં બનેલું રહેશે. પણ આગળ વધીએ. હું જે તમને સ્ટોક્સની વાત કરી રહ્યો હતો, સ્ટોક ઓફ ધ ડે જો આજે કોઈ હોય તો તે છે ટાટા મોટર્સ. સૌથી પહેલાં ટાટા મોટર્સના હું તમને પરિણામો બતાવું. ટાટા મોટર્સના પરિણામો આવ્યા તે બાદ સ્ટોકને એક બહુ મોટું પનિશમેન્ટ મળ્યું છે. 684ના લો બનાવ્યા. પરિણામોમાં એક ખાસ એન્કરેજમેન્ટ એવું નથી મળ્યું અને તેના કારણે થઈને ટાટા મોટર્સના તમે જુઓ નંબર્સ, નફો જે છે તે 22.4% ઘટ્યો છે. એટલે સૌથી પહેલાં ત્યાં એક પ્રોબ્લેમ આવતો જોવા મળ્યો. ત્યારબાદ તમે આવક જુઓ તો ત્યાં આવકની અંદર તમને જે છે તે 2.7%નો વધારો જરૂર જોવા મળશે, પણ એક મેનેજમેન્ટ ગાઈડન્સની જે વાત હતી તેમાં થોડી નર્વસનેસ આવતી જોવા મળી, જેના કારણે થઈને પણ તમને ઓવરઓલ પરિસ્થિતિ અહીંયાથી ખાસ આ રીતે આવતી જોવા મળી. આવક સિવાય તમે જુઓ તો બીજા નંબર્સની અંદર પણ તેમના માર્જિન્સ છે. માર્જિન્સમાં અને એબિટામાં તમે જુઓ 15% આસપાસના વધારા સાથે
13,032 કરોડ રૂપિયાના તેમના એબિટા થઈ ગયા અને માર્જિન તમે જુઓ તો 13.9%થી 240 બેઝિસ પોઈન્ટ ઘટીને 11.5% થયા. તમને યાદ હશે કે રિસેન્ટલી બધી જ ઓટો કંપનીઓએ પ્રાઇસ હાઇક લીધા છે અને ટાટા મોટર્સે પણ લીધા છે, એટલે એમને પ્રાઇસ વધારવા પડે જરૂરી છે કેમ કે મેટલના પ્રાઇસીસ ખાસા એવા વધી ચૂક્યા છે. સો એ રીઝનથી તમારા માર્જિન જે છે તે શ્રેડ થતા જોવા મળી રહ્યા હોય તેવી પરિસ્થિતિ. ત્રીજા ત્રિમાસિકમાં જગુઆર લેન્ડ રોવરની જે આવક છે તે 1.5% વધી છે. જગુઆર લેન્ડ રોવરના જે એબિટા માર્જિન છે તે 200 બેઝિસ પોઈન્ટ ઘટ્યા છે. તો આ પણ એક રીઝન છે કે જેના કારણે થઈને માર્જિન્સ છે, ઓવરઓલ પરફોર્મન્સ છે જગુઆર લેન્ડ રોવરનું કે જેના કારણે થઈને પણ સ્ટોકમાં વેચવાલી. ચાર્ટ્સ જોઈ લો તમે, હવે સ્ક્રીન પર બતાવીએ ચાર્ટ્સને. અત્યારે ફિલહાલ 7.5%થી વધુની વેચવાલી સ્ટોકમાં તમને જોવા મળી રહી છે અને તમે જો સ્ક્રીન પર ચાર્ટ્સને જુઓ છો તો અહીંયાથી ખાસ સપોર્ટ લેવાની પૂરી કોશિશ કરી પણ ત્યારબાદ ફરી એકવાર વેચવાલી આવી છે. 700ને પણ નીચે અત્યારે ફિલહાલ કારોબાર સ્ટોક કરી રહ્યો છે. સો કેન્ડલ્સ ડેફિનેટલી કોશિશ કરી રહ્યા છે અહીંયાથી ખાસ કે હા થોડી તેજી બતાવે, પણ એવું થયું નથી. અને છેલ્લે જે અપડેટેડ ચાર્ટ્સ છે તે તો તમને એવું કહેશે ટાટા મોટર્સના કે અહીંયાથી ફર્ધર વેચવાલી. સો આ જ મહિનામાં તમે 810 પર પહોંચ્યા હતા જાન્યુઆરી મહિનામાં અને 810થી પછી ઘટતા હવે આજના દિવસે જે લો બનાવ્યા છે તે ચેલેન્જ બની રહ્યા છે 684. એટલે ખાસો એવો ઘટાડો તમને જે છે તે છેલ્લે આમ તો 850-900થી વેચવાલી આવવાની શરૂઆત થઈ હતી નવેમ્બરમાં. પછી તમે ઓક્ટોબર જુઓ, સપ્ટેમ્બર જુઓ તો બધામાં તમને વેચવાલી આવતી જોવા મળી. 1000 સુધી પહોંચ્યા હતા. 1000થી ઘટતા ટાટા મોટર્સ જે છે તે પહોંચી ગયો છે અહીંયા ફિલહાલ. તો ફર્ધર તમને દબાણ અહીંયા આવતું જોવા મળી રહ્યું છે. બીજો મુદ્દો, તમે જો ટાટા મોટર્સ માટે થઈને અમુક બ્રોકરેજ રિપોર્ટ્સ પણ આવ્યા હતા એ જુઓ તો બ્રોકરેજ રિપોર્ટ્સમાં પણ એક સ્પષ્ટ સૂર સામે આવી રહ્યો છે. અમુક લોકોએ નો ડાઉટ ખરીદવાની સલાહ આપી, પણ મોટાભાગના લોકો એમ કહી રહ્યા છે કે યુરોપ અને ચાઇના, જગુઆર લેન્ડ રોવર માટે આ બે માર્કેટ બહુ મહત્ત્વના છે. અને બ્રોકરેજ રિપોર્ટ્સમાં સ્પષ્ટ એમ કહેવામાં આવ્યું છે કે યુરોપ અને ચાઇના આ બંને જગ્યાએથી ડિમાન્ડ જગુઆર લેન્ડ રોવરની થોડી ઇમ્પેક્ટ લઈ શકે તેમ છે. અને જો આવું થાય છે તો સ્વાભાવિક છે કે તમને હજુ પણ વેચવાલી આવતી જોવા મળશે અને એના માટે થઈને પણ ડેફિનેટલી તમને એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. ટાટા મોટર્સના સ્ટોકમાં આજે મેજર પનિશમેન્ટ અને તમે પરિણામો જુઓ છો તેને બાદ સ્ટોક અત્યારે ફિલહાલ હજુ પણ થોડી વેચવાલી બતાવી રહ્યો છે. કોઈ જ ખરીદદારી નથી આવી. બીજો એક કાઉન્ટર તમે અહીંયાથી ખાસ ટાટા મોટર્સ સિવાય જુઓ તો બીજા સ્ટોક સમાચારોમાં જે હતા એમાંથી એક વર્લપૂલ તમારા સ્ક્રીન પર લઈને આવ્યા. વર્લપૂલના સમાચારો હતા. ખાસ સમાચારોની અસર પણ આવતી જોવા મળેલી છે. વર્લપૂલ હિસ્સો વેચી રહ્યા છે. જે પ્રમોટર છે, પેરેન્ટ કંપની વર્લપૂલ કોર્પોરેશન છે, તેઓ 2025ના અંત સુધીમાં 20% હિસ્સો પોતાની પાસેથી વેચશે. અત્યારે 51% હિસ્સો તેઓ ધરાવે છે. એક અથવા વધારે હિસ્સામાં તેઓ આ હિસ્સો વેચી દેશે અને હિસ્સો વેચ્યા બાદ પણ સૌથી વધુ હિસ્સો તો પેરેન્ટ કંપની પાસે જ રહેવાનો છે. એટલે આવી સ્થિતિમાં બહુ જ રસપ્રદ જગ્યા પર વર્લપૂલ એટલે જ સીધો લોઅર સર્કિટ પર છે. 1260 આજે ખુલ્યો જ 1260 પર, આખો દિવસ તમને 1260 પર જ રહેતો જોવા મળેલો છે. તો આ કાઉન્ટર પણ ખાસ તમે ધ્યાન પર રાખો, તમારા રડાર પર હોવું જોઈએ. વર્લપૂલ કે જેમાં તમને આજના દિવસે દબાણના જ સંકેતો બનતા જોવા મળ્યા હતા. તો સમાચારોમાં રહેનારો આ પણ એક વધુ મહત્ત્વનો સ્ટોક કે જેના પર તમારી નજર હોવી જોઈએ. નેક્સ્ટ હવે ખાસ અહીંયાથી બનતા જોઈ રહ્યા છીએ તે છે એક્મે સોલર. એક્મે સોલર પણ આજના દિવસે ખાસ ફોકસમાં હતો. અહીંયા ત્રીજા ત્રિમાસિકના જે પરિણામ આવ્યા તે બાદ સતત બીજો દિવસ છે કે સ્ટોક અપર સર્કિટમાં છે. બહુ જ સરસ પરફોર્મન્સ આવ્યું છે. નંબર્સ તમે જોઈ લો એકવાર. નફો 152.1% વધીને આવ્યો છે 112.06 કરોડ રૂપિયા. આવકમાં સરસ સુધારો છે, 349 કરોડની આવક થઈ છે અને તેના કારણે એક્મે સોલર જે છે તેમાં તમને આજના દિવસે સતત બીજો દિવસ છે કે જ્યારે તમને અપર સર્કિટનો મૂડ એટલે કે ક્લિયરલી માલ લાવવાની પરિસ્થિતિ અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. પૈસા અત્યારે ફિલહાલ લોકો આપવા તૈયાર છે એક્મે સોલરના મેનેજમેન્ટને. ચાર્ટ્સ એક વખત જોઈ લઈએ તો ચાર્ટ્સમાં તમને જોવા મળશે અહીંયાથી ખાસ કે 2 દિવસની મોટી કેન્ડલ્સ જે છે તે લાલ નિશાનની બની અને ત્યારબાદ હવે જે છે તે 2 દિવસ તમે સતત ખરીદદારી જોઈ રહ્યા છો. એટલે બહુ જ સરસ જગ્યા પર સ્ટોક જે છે તે આવીને ઊભો છે અને એક્મેના જો તમે લેવલ્સ અત્યારે જુઓ તો અત્યારે ફિલહાલ લગભગ 210 પર છે. ચાર્ટ્સને જોતા તમને અહીંયાથી જોવા મળશે જ્યારથી લિસ્ટ થયો, કેમ કે રિસેન્ટલી લિસ્ટેડ છે સ્ટોક, લગભગ નવેમ્બરમાં જ લિસ્ટ થયો હતો, ત્યારથી લઈને ઉપર તમે જુઓ તો 290
આસપાસથી લઈને સતત ઘટ્યો એટલે ઉપર હવે આજે 210 પર છે. નીચે 170 સુધી ગયો હતો, ઉપર 290થી 170, હવે અહીંયા 210 આસપાસ છે. એટલે હવે કોશિશ કરી રહ્યો છે સ્ટોક ધીરે ઉપર આવવા માટેની. ગઈકાલે પણ અપર સર્કિટ હતી, આજે પણ છે. હવે જોઈએ આગળ શું થાય છે. અત્યારે તો ફિલહાલ અપર સર્કિટમાં જ લોક થવાની કોશિશ અને ક્લોઝ થવાની ઇનફેક્ટ કોશિશ કરતો આ સ્ટોક તમારા માટે થઈને. નેક્સ્ટ કાઉન્ટર તમારા માટે લઈને આવીશું તે અહીંયાથી ખાસ જોવા મળશે તમને બજાજ ફાઇનાન્સ સ્ટોક ઓફ ધ ડે. વધુ એક કાઉન્ટર આપણે કહેવું જોઈએ. બજાજ ફાઇનાન્સની સાથે થયું એ કે મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ જે છે તે અહીંયાથી મિક્સ બેગ આવ્યા હતા. એટલે બજાજ ફાઇનાન્સમાં તેના કારણે થઈને રિએક્શન એવું આવ્યું કે ઉપલા સ્તરોથી પ્રોફિટ બુકિંગ થઈ ગયું. સ્ટોકમાં 8,250ના હાઈ બન્યા હતા અને ત્યાંથી પછી વેચવાલી આવી 7,850ના લો બન્યા છે. તેમનો નંબર જોઈ લો તો નફો 18% વધ્યો છે. પ્રી પ્રોવિઝનિંગ ઓપરેટિંગ નફો તમે જોઈ લો તો ત્યાં પણ તમને 27% વધારો છે. વ્યાજથી આવક વધી છે. AUM તમે જુઓ તો સારા છે. ઓવરઓલ પરિસ્થિતિ સારી છે. એટલે નંબર સારા છે, નો ડાઉટ. ટોપ ગેઇનર હતો નિફ્ટીનો, પણ પ્રોફિટ બુકિંગ જે આવ્યું છે તે ક્લિયર કટ એવું બતાવે છે કે અહીંયા લોકોને અત્યારે માલ વેચવામાં રસ છે. એટલે જ તમારો 5-6% આસપાસની તેજીવાળો સ્ટોક અત્યારે ફિલહાલ 0.5%ની તેજી પર છે હજુ પણ. સો ક્લિયરલી પ્રોફિટ બુકિંગ જ અહીંયાથી થયું હોય તેવું આપણને જોવા મળી રહ્યું છે. તો આ સ્ટોકને પણ ધ્યાન પર રાખવાનો રહેશે. આવો એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું અને બ્રેક બાદ આપણે એક્સપર્ટ પણ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીએ. બ્રેક બાદ સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ પર નજર કરો જરા. વોલ્ટિલિટી ભરપૂર અત્યારે ફિલહાલ વારંવાર કોશિશ થઈ રહી છે 23,100 તરફ લઈ જવાની અને ત્યાંથી ફરી એકવાર સપોર્ટ લઈને ઉપર આવી રહ્યા છો તમે. 23,139ના ડેઝ લો બન્યા છે અને ઉપર 23,311. આગળ વધીએ, વધુ ચર્ચા કરીશું. આપણી સાથે અસીમ મહેતા અને એસોસિએટ્સના અસીમ મહેતા જોડાઈ રહ્યા છે. અસીમ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ આફ્ટરનૂન સર. ચર્ચાની શરૂઆત ત્યાંથી જ કરીએ. બજેટ પહેલાં ફાઇનલી હવે એ તક આવી ચૂકી છે કે એક દિવસ બાકી છે. 24 કલાકથી પણ ઓછો સમય હવે આપણે એવું ગણવું જોઈએ, કેમ કે આવતીકાલનો દિવસ અને પછી પરમ દિવસે જે છે તે સવારે તો આપણે બજેટનું સ્પેશિયલ ટ્રેડિંગનું સેશન પણ શરૂ થઈ જશે. એટલે આમ ટેકનિકલી જોવા જાવ ટ્રેડિંગની ભાષામાં તો 24 કલાકથી પણ ઓછો સમય બાકી બચ્યો છે, કેમ કે આજનો દિવસ તો પૂરો થઈ ગયો. વોલ્ટિલિટી ભરપૂર રહી છે. આજે એક્સપાયરીનો દિવસ હતો ત્યારે રેન્જમાં રહ્યા સો ફાર. જાન્યુઆરી મહિનો ખતરનાક રહ્યો છે સર. પરિણામોની જે આશા અપેક્ષાઓ હતી તે પ્રમાણે પરિણામો અમુક જગ્યાએથી આવ્યા છે, અમુક જગ્યાએ નથી આવ્યા. જેમણે સારા પરિણામો પોસ્ટ નથી કર્યા ત્યાંથી પનિશમેન્ટ પણ સ્ટોકમાં જોવા મળી છે, જેમાંથી 2 એક્ઝામ્પલ આજે ડિસ્કસ કરીશું બીજા. પણ અલ્ટિમેટલી જે જાન્યુઆરી મહિનાની સોફાર પરિણામોની સિઝન રહી છે તેને કમ્પ્રાઇઝ કર્યા પહેલાં તો, અને બજેટ પહેલાં જે માર્કેટ થોડા લાઇટ વેઇટ થવાની કોશિશ કરી રહ્યા છે તેની પણ વાત કરીએ સર. ગુડ આફ્ટરનૂન. યસ, ગુડ આફ્ટરનૂન. સૌ પ્રથમ તો જે આપે કહ્યું કે બજેટ નિયર છે અને આવતીકાલે ફાઇનાન્સ મિનિસ્ટર ઇકોનોમિક સર્વે રજૂ કરશે. અને આમ જુઓ તો આવનારો વીક આખું ઇવેન્ટફુલ રહેવાનું છે, કારણ કે બજેટ પછીના જે સમય છે એમાં પણ RBIની પોલિસી પણ આવવાની છે. એટલે હવેનો જે સમય છે એટલીસ્ટ ફોર 1 વીક એ માર્કેટ માટે બહુ જ ક્રુશિયલ રહેવાનો છે. આપે જે વાત કરી કે રિઝલ્ટની સિઝન અડધી એટલે 15 ફેબ્રુઆરી સુધી છે હજી, પરંતુ ઘણા બધા જે મોટી કંપનીઓ કે લાર્જ કેપના ઘણા બધાના બાય ધ 31 જાન્યુઆરી આપણને જોવા મળશે. હું એટલું ચોક્કસ કહીશ કે જે અપેક્ષા હતી એના કરતાં રિઝલ્ટ થોડાક સારા આવ્યા છે. આ કદાચ આમ કોન્ટ્રાડિક્ટરી લાગે, પરંતુ જે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ જોયા પછી એમ લાગતું હતું કે કંપનીઓના પરફોર્મન્સ હજી પણ પુઅર આવશે. પણ જે અત્યારના ફિગર આપણને થોડા દેખાઈ રહ્યા છે, ઇન માય ઓપિનિયન એટલી સાયા ઓફ રિલીફ છે. હું એમ નહીં કહું કે બહુ સારા છે, પણ સાયા ઓફ રિલીફ ચોક્કસ ગણી શકાય. ને મેં જે પહેલાં પણ આપણે વાત કરી હતી કે લાઈક સિન્સ લાસ્ટ 1 યર આમ જુઓ તો ગવર્મેન્ટ જે ઇલેક્શન મોડમાં છે, પાર્લામેન્ટ સેશનો ચાલતા નથી બરાબર. એટલે જે પોલિસી ડિસિઝનમાં ક્યાંક ને ક્યાંક એક ડિલે અથવા કે એક સ્ટેગરિંગ પેલું થયું હોય એવું લાગી રહ્યું છે. અને જે કેપિટલ એક્સપેન્ડિચરની અપેક્ષા આપણને બજેટમાં હતી એ મટીરિયલાઇઝ થઈ નથી, જસ્ટ ટુ મેન્ટેન ધ ફિસ્કલ ડેફિસિટ. એટલે એની ઇમ્પેક્ટ આખા માર્કેટ ઉપર દેખાઈ રહી છે. હવે બજેટ આવે છે, આઈ થિંક ઇલેક્શનની સિઝન બી 5મી ફેબ્રુઆરી પૂરી થઈ જશે, એટલે માર્કેટ ક્યાંક બોટમ આઉટ ગ્રેજ્યુઅલી થાય એવું શક્યતા છે. પણ એટલા માટે કહું છું કે આટલા વખત સુધી એટલીસ્ટ લાસ્ટ યરના બજેટ સુધી હું એવું કહેતો હતો કે બજેટ ઇઝ ધ નોન ઇવેન્ટ. કારણ એક જ કે એમાં બધું આપણે
જાણીએ છીએ કે જે ઇનડાયરેક્ટ ટેક્સનો ખાસ કરીને જીએસટી છે, ઇટ ઇઝ નોટ ધ પરવ્યુ ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ, સેન્ટ્રલ બજેટ, અને ડાયરેક્ટ ટેક્સમાં બહુ મોટા ચેન્જીસ ગવર્મેન્ટ કરતી નથી. પણ જે લાસ્ટ બજેટ જોયા પછી આપણને એમ લાગ્યું છે કે ગવર્મેન્ટ એમાં પણ ક્યાંક છેડછાડ કરી રહી છે. એટલે આ વખતે ચોક્કસ હું માનીશ કે બજેટ એક પાથ બ્રેકિંગ હોવું જોઈએ, અધરવાઇઝ માર્કેટ માટે નેગેટિવ પુરવાર થઈ શકે છે. એટલે આઈ એમ કીપિંગ માય ફિંગર ક્રોસ એટલીસ્ટ ફોર 2 days અને વેઇટ એન્ડ વોચ કરીશું. કોઈ પણ જાતનું કમિટમેન્ટ મોટું કરવું ના જોઈએ એવું મારું માનવું છે. સર, કમિટમેન્ટ તો હવે આશા અપેક્ષા છે જ નહીં, કેમ કે પાછલી જે કંઈ પણ આપણે બજેટ જોયા હતા, પણ એટલીસ્ટ એક વસ્તુ આપણે વિચારવી જોઈએ કે સરકારને રૂપિયાની જે ઘસારો થયો તેના કારણે ઓબ્વિયસલી આવક અને એમની જે રિઝર્વ સરપ્લસ વગેરે છે તે બધાને અસર નેગેટિવ પડી છે. હવે જો સરકારને એક, કેમ કે રાહતની અપેક્ષા તો બધા રાખી જ રહ્યા છે અને દર વર્ષે રાખે છે. સર, તમને ખબર છે કે આ પરંપરા છે, બધા જ લોકો જે છે તે આશ લગાવીને બેઠા હોય કે મને મારા પોકેટમાં થોડું રાહત મળે. પણ રાહત આપે તો આપે કઈ રીતે? કેમ કે ગવર્મેન્ટ જો ટેક્સીસ ઓછા કરે છે તો ઓલરેડી રૂપિયો નબળો છે, ટેક્સીસ ઓછા થવાથી જે કેપેક્સનો પ્લાન છે તેને અસર પડશે, જે ઓલરેડી પડી જ રહી છે. એમણે થોડા કંટ્રોલ કર્યા છે કેપેક્સને, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેન્ડિંગ્સને. બીજી તરફ તમે જુઓ તો માર્કેટનું જે પાર્ટિસિપન્ટ્સ છે તે એવું કહે છે કે એસટીટી હટાવવો જોઈએ, કે એલટીસીજી એસટીસીજીમાં કંઈક અસર કરવી જોઈએ. તો જગ્યા ત્યાં પણ નથી, કેમ કે ત્યાં કંઈ થાય છે તો પણ રેવન્યુને અસર પડે. હવે અલ્ટિમેટલી ટેક્સ સ્લેબ પર બધું આવીને ઊભું રહે છે. એટલે શું તમને એવું લાગે છે કે સરકાર કંઈક કામ કરે કે જેથી યુનિફાઈડ ટેક્સ સ્લેબ બની જાય? આમ પણ સરકાર નવી ટેક્સ સ્લેબમાં નેક્સ્ટ ટેક્સ પોલિસીની અંદર બધાને લાવવાની કોશિશ કરી જ રહ્યા છે. તો ટેક્સ સ્લેબમાં થોડો વધારો કરી અને અન્ય જગ્યાએથી ટેક્સ ઘટાડવાનું એવું કંઈક કામ, અથવા તો અન્ય જગ્યાએથી ટેક્સ વધારી અને ટેક્સ સ્લેબમાં જે છે તે ખાસ વધારે લોકોને આવરી લેવામાં આવે, તે પ્રકારનું કોઈ કોશિશ, માળખું શું, પોસિબિલિટી શું છે અત્યારે ફિલહાલ નાણામંત્રી પાસે? યસ, આપની વાત અત્યારનું જે દરેક ટેક્સ પેયરની જે ફિલિંગ્સ છે એ રિફ્લેક્ટ કરે છે. હું ચોક્કસ એવું માનું છું કે જે ગયા વખતે લાસ્ટ બજેટમાં જે છેડછાડ કરવામાં આવી, કેપિટલ ગેઇન ટેક્સ 10, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 10 થી 12.5% કર્યું અને શોર્ટ ટર્મને 15 થી 20% કરવામાં આવ્યું. આઈ થિંક ઇટ વોઝ અનવોરંટેડ. પહેલી વાત, કારણ એક જ છે, વન સેકન્ડ હું કહીશ, કારણ કે આ મારાથી ઘણી વખત રિપીટ થયેલું છે, રિપીટેશનના ભોગે કહું છું કે એસટીટીની કલેક્શન 22,000 કરોડથી વધીને 44,000 કરોડ ડિસેમ્બર સુધી થઈ છે. હવે હજી 3 મહિના બાકી છે. જ્યારે આટલું એક તમને સારું મોટું કલેક્શન એસટીટીમાંથી મળતું, અને એક વસ્તુ બહુ ક્લિયર છે, હું પ્રોફિટ કરું છું કે નથી કરતો, મારે એસટીટી તો ભરવો પડે છે. આ ફિલિંગ દરેક ઇન્વેસ્ટરની છે. અને આપણા ઘણા વર્ષોથી એક કમ્પ્લેન રહેતી હતી કે ઇક્વિટી કલ્ટ આપણે ત્યાં બહુ ઓછું છે, બહુ ઓછા લોકો ઇક્વિટીમાં આવી રહ્યા છે, અને ઇન કમ્પેરિઝન ટુ ઓવર પોપ્યુલેશન. તો ગ્રેજ્યુઅલી લોકોનો જ્યારે ઇન્ટરેસ્ટ કેપિટલ માર્કેટ તરફ વધી રહ્યો છે, ત્યારે હું માનું ત્યાં સુધી એ પનિશમેન્ટ કહેવાય છે કે તમે જે જગ્યાએ તમને કમાણી થાય છે એને તમે વધારે પનિશ કરો છો. એ જે મેન્ટાલિટી છે એમાંથી દૂર રહેવાની મારું સજેશન છે. આપણે જે વાત કરી કે ટેક્સનું સ્ટ્રક્ચર, તો આ વખતે જે નોન કોર્પોરેટ ટેક્સ છે એમાં લગભગ 20% વધારો આપણને કલેક્શન થયું છે. ઇટ શોઝ કે કમ્પ્લાયન્સીસ ઘણા સારા થયેલા છે. સવાલ એ છે કે જે નેટવર્ક છે, ટોટલ પોપ્યુલેશનના પ્રમાણમાં ટેક્સ ભરનારો વર્ગ બહુ જ નાનો છે. એટલે હું માનું ત્યાં સુધી ડેફિનેટલી એવું ગણી શકાય કે જે નવી રિઝીમ છે એને લિબરલ કરવાની જરૂર છે. ટેક્સ નેટમાં આવ્યા પછી પણ ટેક્સ ભરવાળો વર્ગ કેટલો? એટલે આ એક બહુ ડિટેલ સ્ટડી માગી લે એવો સબ્જેક્ટ છે. પણ હું માનું છું ત્યાં સુધી ટેક્સને લિબરલ કરવાની બહુ જરૂર છે. અત્યારના સમયમાં લોકો પાસે ઇન્વેસ્ટેબલ સરપ્લસ રહે, લોકો પાસે કન્ઝમ્પશન માટેના પૈસા રહે, બહુ જરૂરી છે. તો જ ઇકોનોમીને આપણે પુશ કરી શકશું. આપણે જોઈએ છીએ કે અત્યારે છેલ્લા લગભગ 6 મહિનાથી આ સિચ્યુએશન દેખાઈ રહી છે. એટલે નથી એવું નથી, પણ આ એક ઇનોવેટિવ મેથડ કરવી પડશે જેથી કરીને વધારે લોકોને ટેક્સ નેટમાં લાવો અને જે લોકો ટેક્સ ભરે છે, ઓનેસ્ટલી ટેક્સ ભરે છે, એને રિલીફ આપો. તો વ્યૂ આ પ્રમાણે. સર, તમે જે થિયરી કહીને હું એક્ઝેક્ટલી એ જ પ્રમાણે વિચારી રહ્યો હતો કે ટોટલ ટેક્સ ભરનારા લોકોની સંખ્યા જ ઓછી છે, એટલે એમાં કંઈ સરકારને એટલો મોટો લોસ બહુ થઈ નહીં જાય જો આવું કંઈ થાય છે તો. કેમ કે 6,61,853 કરોડ કંઈક નાણાકીય વર્ષ 2024-25નો પર્સનલ ઇન્કમ ટેક્સનો આંકડો છે. અને આ આંકડામાં કદાચ પરિવર્તન આવે તો આપણે 3 લાખ કરોડનું પરિવર્તન ગણીએ તો સરકાર પાસે બીજા રસ્તા છે કે 3 લાખ કરોડ રૂપિયાની જે રેવન્યુ છે તેને બીજી જગ્યાએ કોઈ જગ્યાએ સેટ ઓફ કરવામાં આવે. સો તમે કહ્યું એ પ્રમાણે. સર, બીજી પોસિબિલિટી જો આવું કંઈ ના થાય તો જીએસટીના દાયરામાં
પેટ્રોલને અને ડીઝલને લાવવાની વાત, કેમ કે આ પણ મિડલ ક્લાસ અને સમગ્ર ઇકોનોમી બહુ વર્ષોથી માગી રહી છે. આની પોસિબિલિટી કેટલી જુઓ છો? બિકોઝ ત્યાં રેવન્યુમાં બહુ મોટો ડેન્ટ પડી શકે, જે અનલાઇક ધીસ જે આ 6.5 લાખ કરોડની જે આપણે વાત કરી તેનાથી અલગ. સર યસ, આ બહુ જ ડિફિકલ્ટ ક્વેશ્ચન એટલા માટે છે કે અત્યારે જે પેટ્રોલ અને ડિઝલ છે એ આપણે સેન્ટ્રલ એક્સાઇઝ અને કસ્ટમના દાયરામાં આવે છે, એ જીએસટીના દાયરામાં નથી. પરંતુ દરેક સ્ટેટ પોતાની રિક્વાયરમેન્ટ પ્રમાણે વેટ વધારે છે અને એ પ્રમાણે એને રેવન્યુ ત્યાંથી જનરેટ કરે છે. જીએસટી કાઉન્સિલમાં જ્યારે પણ પ્રપોઝલ આવે છે ત્યારે મોટાભાગના જે સ્ટેટ્સ છે એને ઓપોઝ કરી રહ્યા છે, બિકોઝ એમને દે આર ગેટિંગ વેરી ગુડ રેવન્યુ ફ્રોમ ધી વેટ. એટલે એ તો પોસિબિલિટી નજીકના ભવિષ્યમાં કોઈ દેખાતી નથી કે એ જીએસટીના દાયરામાં આવે. ઇન્ટેન્શન તમે રજૂ કરો એક વાત છે, પણ પ્રેક્ટિકલી શક્ય બનતું નથી. અને મારું એવું માનવું છે કદાચ કોઈનું એવું ઇન્ટેન્શન નથી, કારણ કે દરેકને પોતાના સ્ટેટમાં એટલી લિવરેજ પોતાના રેવન્યુ માટે રાખવી છે અને એ થઈ રહ્યું છે. આપણે જોયું હશે કે કર્ણાટકમાં જે ઇલેક્શન આવી એ પછી પેટ્રોલના ભાવમાં વધારો થયો. એ સીધું સ્ટેટના એક્સેકરમાં જતું હોય છે, એમને ક્યાંક રિકોપ કરવાનું હોય છે એના માટે. એટલે હું નથી માનતો કે એ કંઈ શક્ય બને. આપણે જે આગળનો પ્રશ્ન હતો એમાં થોડુંક હું એડિશન કરીશ કે જો તમારે મિડલ ક્લાસને જે લોકો ટેક્સ પેયર છે એને જો રિલીફ આપવી હોય તો એક વસ્તુ ચોક્કસ થઈ શકે કે જે અત્યારે કેપિટલ ગેઇન ટેક્સ, લોંગ ટર્મ કેપિટલ ગેઇન 1,25,000 સુધી જો તમે ઇક્વિટીમાંથી મેળવતા હો તો એ એક્ઝામ છે. એ 1,25,000 તમે વધારીને 5 લાખ સુધી કરવું જોઈએ. આઈ થિંક એવું પણ કરે તો બી ઇટ વિલ બી કન્સિડર એઝ અ રિલીફ ટુ ધી મિડલ ક્લાસ ટેક્સ પેયર. બિલકુલ સર, તમે સરસ રીતે સમજાવ્યું અને મેં એટલા માટે જ થોડી આ બે મુદ્દાઓની વિસ્તારથી વાત કરી, કારણ કે સમજવું જરૂરી હતું. એક વિરામનો સમય થયો છે અને બ્રેક બાદ ફરી એકવાર માર્કેટના સેન્ટિમેન્ટ્સ પર આપણે નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ સરસ મજબૂતી બતાવી રહ્યા છે. ફરી એકવાર દિવસના તળિયેથી અત્યારે ફિલહાલ 23,250 પર તમે દિવસના હાઈઝને નજીક આવવાની કોશિશ કરી રહ્યા છો અને આપણે એન્ટિસિપેટ કરી રહ્યા છીએ એટલીસ્ટ 23,100 ને ઉપર આજે બીજો દિવસ પણ જો બંધ આપી દે, બહુ જ સરસ રીતના તમને ફોર્મેશન્સ બનતા જોવા મળી રહ્યા છે. બેંક નિફ્ટી નર્વસ છે, હજુ પણ સોફાર પોતાના ડિઝાઇનને નજીક આવી શક્યો નથી. પણ હા, મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં ટાટા મોટર્સના પરિણામોનું વિશ્લેષણ કરી લઈએ. સર, પરિણામ એકંદરે આમ જોવા જાઓ તો વન ઓફના હિસાબથી ઠીક છે, પણ જગુઆર લેન્ડ રોવરના માર્જિન અને ટાટા મોટર્સના પોતાના માર્જિન બંનેમાં અસર પડી. મેટલ પ્રાઇસીસ આપણે જાણીએ છીએ વધ્યા છે, પણ કંપનીએ બધાએ, ન માત્ર ટાટા મોટર્સ પણ બધી જ કંપનીએ પ્રાઇસ હાઇક લીધેલા છે. હવે મેઇન કન્સર્ન આજની વેચવાલીનો જે છે તે જગુઆર લેન્ડ રોવર માટે યુરોપ અને ચાઇનાની માગ ઘટવાનું જે કન્સર્ન છે, કદાચ તેના કારણે આજે મોટી વેચવાલી જોવા મળી. અસમ સાહેબ. જી બિલકુલ, આજે જે રિઝલ્ટ્સ આવ્યા છે એ આઈ મીન ટુ સમ એક્સટેન્ટ અપેક્ષિત હતા, પરંતુ એક પ્રોફિટ છે ખાસો ઘટેલો દેખાયો છે. પણ યસ, એક વસ્તુ ચોક્કસ છે, જગુઆર લેન્ડ રોવરના જે ફિગર્સ છે એ થોડા ડિસઅપોઇન્ટિંગના કારણસર સ્ટોક ઉપર ઇમ્પેક્ટ આવેલી છે. બીજી વસ્તુ જે ભારતના માર્કેટમાં પણ આપણે જોઈએ છીએ કે હવે જે ફોર વ્હીલર્સની ડિમાન્ડ છે એ ક્યાંક ને ક્યાંક સ્ટેગ્નન્ટ થયેલી દેખાય છે. અપેક્ષા એવી છે કે જ્યારે બજેટ થઈ જશે અને જે આપણે કેપિટલ એક્સપેન્ડિચરની આપણે ચર્ચા કરી એના કારણસર કમર્શિયલ વ્હીકલમાં એક સારી ડિમાન્ડ દેખાય એવી શક્યતા હું જોઈ રહ્યો છું. મોન્સૂન પણ સારું થયું છે, રવિ ક્રોપની સ્વિંગ પણ સારું થયું છે. ઇટ સિમ્સ કે આવનારા સમયમાં આપણને એક કહી શકાય કે કમર્શિયલ વ્હીકલમાં એક સારી ડિમાન્ડ દેખાઈ શકે છે. આ એક અપેક્ષા છે. પરંતુ જે પ્રમાણે અત્યારે મને દેખાઈ રહ્યું છે, કદાચ રિઝલ્ટ્સના કારણસર એક રિએક્શન આવી શકે છે, પરંતુ એક વખત માર્કેટ સ્ટેબલ થાય પછી આ બાય કરવાની મારી એડવાઇસ છે. આવનારા ક્વાર્ટરમાં જે JLRના જે ફિગર અત્યારે આપણને ચિંતા આપે છે એ કદાચ સપોર્ટ કરતા દેખાશે. અને બીજી વસ્તુ એ છે કે કમર્શિયલ વ્હીકલમાં પણ એક સારી ડિમાન્ડ દેખાઈ એવી રહી છે. અને જે મેં પાસ્ટમાં પણ કહ્યું તે પ્રમાણે આવનારા સમયમાં જે ડિક્લેર ડેફિનેટલી કંપનીએ કર્યું છે, કમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલને અલગ કંપની કરવાની વાત છે. એટલે એ પણ એક વેલ્યુ અનલોક થતી દેખાશે. લોંગ ટર્મ માટે આ સ્ટોક મને ડેફિનેટલી સારો લાગે છે. રિઝલ્ટ ડિસઅપોઇન્ટિંગ ચોક્કસ છે, પણ એ કરેક્શનમાં બાય કરવાની ઓપોર્ચ્યુનિટી સમજવી. ઘટાડામાં બાઇંગની ઓપોર્ચ્યુનિટી અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. નજર રાખીએ. નેક્સ્ટ સર, ડાબરના જસ્ટ નંબર્સ સામે આવ્યા છે. સ્ટોક અત્યારે કંઈક 2% ઉપર છે. ઇન લાઇન નંબર્સ છે. 522 કરોડનો નફો, 515 કરોડનું અનુમાન હતું, એટલે પહેલો એ આંકડો ઓલમોસ્ટ ઇન લાઇન ગણાય.
તમે આવક એમની જુઓ તો આવક જે છે તે 3,355 કરોડથી 3,338 કરોડનું અનુમાન હતું. એટલે આ પણ ઓલમોસ્ટ ઇનલાઇન છે, બહુ પરિવર્તન નથી. તેમના જો તમે નફો જે છે તે 514 કરોડથી વધીને 522 કરોડ થયો છે, તો એ પણ એક તમને ખાસ વર્સિસ ફિગર એટલે તમને કમ્પેરિઝન માટે મળી જાય. આવક તમે જુઓ સામે તો ત્યાં પણ તમને જોવા મળશે 3,255 કરોડથી વધીને 3,355 કરોડનો આંકડો જોવા મળી રહ્યો છે. મેઇન સર એમનો જે ગ્રોથ ડોમેસ્ટિક વોલ્યુમ ગ્રોથ છે તે અહીંયાથી ખાસ 1.2% છે અને અનુમાન 1થી 2%નું હતું. સો વોલ્યુમ ગ્રોથ હજુ પણ થોડો સ્લો છે, પણ હા ઇન લાઇન નંબર્સ જોવા મળી રહ્યા છે. આપણે જે વાત કરી હતી મોંઘવારીની, રૂરલ ડિમાન્ડની, તે બધાની વચ્ચે ડાબર ફિટ થાય છે. 2% મજબૂતી સાથે 530ને ઉપર નીકળવાની કોશિશ સ્ટોક કરી રહ્યો છે. રિઝલ્ટ આવે છે ડેફિનેટલી અપેક્ષા કરતાં થોડાક ઓછા, પણ તેમ છતાં પણ જે હતું સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવ્યા એ પછી એના કરતાં સાય ઓફ રિલીફ ચોક્કસ દેખાઈ રહી છે. ખાસ કરીને ડાબર અને આપણે કદાચ એને એફએમસીજીના સેક્ટરમાં મૂકી શકીએ. તમે જોશો તો હિન્દુસ્તાન યુનિલિવર હોય કે પછી તમે કોલગેટના જુઓ, ડાબરના જુઓ, આ બધામાં એક ગ્રોથ ચોક્કસ છે, પણ વોલ્યુમ ગ્રોથ જે આપણે હમણાં ચર્ચા કરી એ વોલ્યુમ ગ્રોથની ચિંતા યથાવત છે. અને મેં જેમ હમણાં વાત કરી કે ઇન્વેસ્ટેબલ સરપ્લસના ઇસ્યુઝ છે એના કારણસર કન્ઝમ્પશન થિયરીને ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક ઇમ્પેક્ટ કરી છે. એટલે જે ડિસ્ક્રિશનરી કન્ઝમ્પશન કહીએ આપણે, એટલે એ ઇફેક્ટ આમાં દેખાઈ રહી છે. પણ મને એવું લાગી રહ્યું છે કે એફએમસીજી સેક્ટર ડિફેન્સિવ સેક્ટર તરીકે કામ કરશે, કે તમારો પોર્ટફોલિયોને પ્રોટેક્ટ કરવાનું કામ કરશે. અને માર્કેટમાં જો આપણને બજેટ પછી કંઈક સારું બોટમ આઉટ થતું દેખાય તો બધા સ્ટોક સારા એવા પરફોર્મ કરવી શક્યતા છે. ઓફકોર્સ આજે તો બાય કરવાની એટલા માટે એડવાઇસ નથી કે બે મોટા ઇવેન્ટ આવી રહ્યા છે, તો વેઇટ કરીએ. પણ એફએમસીજી સેક્ટર મને એઝ અ હોલ અને ડાબરના રિઝલ્ટ જોયા પછી ડેફિનેટ એવું લાગે છે કે આ બધા સાય ઓફ રિલીફ છે અને આપણને આવનારા સમયમાં સારું રિટર્ન આપવા માટે તૈયાર થઈ ગયા છે. ઘટાડે બાય ચોક્કસ કરવું જોઈએ, અથવા પછી 2-3 દિવસ જે માર્કેટની અત્યારે વોલેટિલિટી છે એ દૂર થાય એ પછી બાય કરવાની એડવાઇસ છે. સર હજુ એક નંબર ખાસ સામે આવી રહ્યો છે, તે જે માર્જિન ઘટ્યા છે. એફએમસીજી કંપનીઓમાં ખર્ચા અત્યારે કદાચ ઇન્ફ્લેશનને કારણે વધ્યા હોય, મે બી એ પણ એક રીઝન હોઈ શકે કે એમના માર્જિનને ઇમ્પેક્ટ, બિકોઝ પ્રાઇસ એટલા સેન્સિટિવ થઈ ચૂક્યા છે, લોકોના માઇન્ડસેટ એટલા સેન્સિટિવ થઈ ચૂક્યા છે કે જે ચ્યવનપ્રાશ કદાચ 100 રૂપિયાનું મળતું હોય એ 100ના 110 કરવા એ ડાબર માટે બહુ મુશ્કેલ કામ છે. અને સામે તમે જુઓ તો એ 100 રૂપિયામાં જ એમને એટલું વોલ્યુમ મેન્ટેન કરી રાખવું, એટલે આવી સ્થિતિમાં માર્જિન 20%ના અનુમાન સામે 20.3% પણ અલ્ટિમેટલી ઘટ્યા છે. એટલે અનુમાનથી સારા છે પણ અલ્ટિમેટલી માર્જિન ઘટ્યા છે. સર આપણે એક ખાસ મુદ્દો તમારી ટિપ્પણી ડાબર માટે. એક સમજો કે એફએમસીજી સેક્ટર હવે આજથી લગભગ તમે 20 વર્ષ પહેલા જુઓ તો એવું કહેવાતું હતું કે હિન્દુસ્તાન યુનિલિવરની કોઈ બી પ્રોડક્ટ દરેકના ઘરમાં જોવા મળશે. હવે એ પછીના વર્ષોમાં જે ડેવલપમેન્ટ થયું, ભારતના આપણા જે ડોમેસ્ટિક મેન્યુફેક્ચરો નવી પ્રોડક્ટ લાવ્યા, એ પછી માર્જિનની જે વાત કરો છો એ બહુ મહત્વની એટલા માટે થાય છે. પ્રાઇસ વધારો કરવો અને માર્કેટમાં ટકી રહેવું, માર્કેટનો શેર રાખવો એ બહુ ડિફિકલ્ટ ટાસ્ક બનતો જાય છે. એટલે આઈધર ઇનોવેટિવલી તમે કંઈક કરો અથવા પછી તમારે એને તમારું માર્કેટ શેર કરો તો એડવર્ટિઝમેન્ટનો ખર્ચો વધતો હોય છે. એટલે ઘણી વખત માર્જિન ઉપર આ ઇમ્પેક્ટ આવતી હોય છે. એટલે આનો એક જ વસ્તુ છે, વોલ્યુમ ગ્રોથ થાય તો જ આ બધી કંપનીઓના પ્રોફિટમાં મોટો જમ્પ મારી શકે, અધરવાઇઝ સ્ટેડી ગ્રોથ આપણને ચોક્કસ જોવા મળી શકે છે. વાત અહીંયાથી ખાસ બની રહી છે, નજર રાખીશું. માર્કેટ પર નજર કરી લો જરા. 23,250 જાળવી રાખવાની પૂરી કોશિશ છેલ્લી 5-10 મિનિટ હવે બાકી બચી છે. અને બેંક નિફ્ટી પણ બાય ધ વે 49,300ની ઉપર આવી ચૂક્યું છે, તેને પણ નજર પર રાખવાનું રહેશે. હવે ગઈકાલે પોવેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યા છે તેને પણ થોડું ખાસ સમજી લઈએ. સર ગઈકાલે એમણે કહ્યું કે મને મોંઘવારી હવે જે છે તે ખાસ કંટ્રોલમાં આવે તેના પર ફોકસ છે. મને આજે સવારે જે હું સ્ટેટમેન્ટ્સ વાંચી રહ્યો હતો તો મને એક્ઝેક્ટલી શક્તિકાંત સરના શબ્દો સંભળાતા હતા સર પોવેલ સાહેબની સ્પીચમાંથી, કે હવે મને વ્યાજદર ઘટાડવાની ઉતાવળ નથી, મારી નજર મોંઘવારી પર છે. આપણા એક્સ ગવર્નર શક્તિકાંત દાસ સાહેબે પણ આના પર જ પૂરું ફોકસ કર્યું હતું. અને એ કોપી ટ્રેડ જેને લોકો કરતા હોય છે એવી રીતે કોપી પોલિસી કદાચ ત્યાં થઈ હોય એવું લાગી રહ્યું છે. ઉપરથી ટ્રમ્પ સાહેબ ગિન્નાયા છે કે ભાઈ તમે વ્યાજદર ઘટાડતા નથી, આ બધી પરિસ્થિતિ. એટલે પોલિટિક્સ ભરપૂર ચાલી રહ્યું છે ત્યાં. પણ હા, જે પોલિસીનો એમનો સ્ટાન્સ છે તે આપણે ખાસ સમજવું જરૂરી, કારણ કે અલ્ટિમેટલી જો અમેરિકામાં કંઈ થાય છે તો એ ભારતને પણ તેને અસર જોવા મળશે આપણને. આ વખતે ફેડે લાસ્ટ ટાઈમ એક સારો મોટો આપણને વ્યાજનો ઘટાડો આપ્યો અને એ પછી સ્વાભાવિક રીતે ઇન્ફ્લેશન બહુ જ મહત્વનું હોય છે. એક વસ્તુ ચોક્કસ છે કે
આરબીઆઈ હોય કે ફેડ હોય એમણે ઇકોનોમીના અને ઇન્ફ્લેશનના ફિગર્સને ધ્યાનમાં રાખીને કામ કરવું પડતું છે, વેરેઝ ગવર્મેન્ટ હોય સ્વાભાવિક રીતે એવું ઈચ્છે કે ગ્રોથ થાય. હવે આ બધાની વચ્ચે ઇક્વિલિબ્રિયમ જાળવવું બહુ જ મહત્વનું હોય છે. દરેક જણ ઈચ્છે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે જેથી કરીને ગ્રોથ વધે, પણ જો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઘટે છે, ગ્રોથ નથી થતો, તો ઇન્ફ્લેશન 100% વધે છે. અને એ કારણસર એ વખતે તમારો ગ્રોથની જે ટ્રેજેક્ટરી છે એ ઓલમોસ્ટ નલિફાઈડ થઈ જાય છે. પાસ્ટમાં આપણે જોયું છે, યશ, મને યાદ છે કે 8% કે 7% જીડીપી હોય સામે 11% ઇન્ફ્લેશન હોય, તો એવા ફિગરની કોઈ 7% કે 8%નું મહત્વ રહેતું નથી. એટલે ઇન્ફ્લેશનને કંટ્રોલ કરવો બહુ જ જરૂરી છે. અને આપણે જાણીએ છીએ કે નવા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનું એક છે કે બહુ અગ્રેસિવલી બધી જગ્યાએ આગળ વધી રહ્યા છે. એટલે આ એક કોન્ફ્લિક્ટ બહુ જ સ્વાભાવિક છે. આપણે ત્યાં કદાચ એ વસ્તુ નથી થતી, પરંતુ આ એક વસવાસો તો રહે છે કે તમે વ્યાજનો દર ઘટાડ્યા કેમ નહીં, પણ આપણે જોયું કે છેલ્લા કેટલાક વખતથી વ્યાજનો દર એકદમ સ્ટબોર્ન રહ્યો છે. એ સંજોગોમાં આરબીઆઈ પાસે બહુ ઓછી જગ્યાએ રહેતી હોય છે રેટ કટ કરવાની. આપણે જોઈએ કે 2 વખત એમણે ટ્રાય કર્યો, લાસ્ટ ટાઈમ જે સીઆરઆરમાં ફેરફાર કર્યો પોલિસીમાં, હમણાં જે બોન્ડ પરચેસ માટે લિક્વિડિટી માર્કેટમાં પમ્પિંગ કરી. હવેના સમયમાં જોવાનું રહેશે કે કઈ રીતનું એમનું સ્ટાન્સ રહેશે. એક એડિશનલ પોઈન્ટ યસ મારે અત્યારે કહેવો છે કે બીકોઝ ઓફ ધી જે ઓપન માર્કેટ ઓપરેશન ખાસ કરીને કરન્સીમાં જે રિઝર્વ બેન્કે કર્યું છે, તો રિઝર્વ બેન્ક પાસે પણ સારી એવી મોટી આવક આ વખતે આવેલી છે. કદાચ જેમ ગવર્મેન્ટને ડિવિડન્ડ લાસ્ટ ટાઈમ આપ્યું છે, આ વખતે આપણે એક સારું ડિવિડન્ડ આપી શકે જે ફિસ્કલ ડેફિસિટને કંટ્રોલ કરવામાં કદાચ મદદરૂપ થાય. લેટ્સ સી વોટ હેપન. મારું એવું એઝમ્પશન છે. ઓકે, સો વ્યૂ એટલા માટે આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક ગેઇલ પર નજર કરી લઈએ. ગેસ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ, ગેઇલના નંબર્સ પણ અહીંયાથી ખાસ આવ્યા છે. સ્ટોક અત્યારે ફિલહાલ 1% ઉપર છેલ્લે બંધ થવા માટે 172થી ઓલમોસ્ટ 173 થી 165 પર આવ્યો છે. નંબર્સમાં જોવા મળી રહ્યું છે નફો તમે જુઓ તો 44.7% વધ્યો છે, 3,867 કરોડ રૂપિયા, જે અનુમાનથી પણ સારો છે. આવક તમે જુઓ તો એ 34,937 કરોડ થઈ છે, જે 6.2% વધારો બતાવે છે. સો આવકમાં પણ સુધારો છે. અનુમાનથી સારા નંબર્સ બાદ ગેઇલ આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા સારું એક્શન સ્ટોકમાં બન્યું છે. હવે ગેસ બેઝડ ઇકોનોમી બનવા તરફ જ્યારે આપણે આગળ વધવાની કોશિશ કરી રહ્યું છે ભારત, તો આવી સ્થિતિમાં ગેઇલનું મહત્વ તો છે જ, અને એક સરકારી યુનિટ છે એના હિસાબથી પણ મહત્વ છે. બજેટમાં પણ સેન્સિટિવ છે સ્ટોક. સર, કઈ રીતે લઈને જવાય અને બજેટ માટે થઈને અત્યારે? એક તો સૌપ્રથમ આ જે ગેસવાળી કંપનીઓ છે એનો એક જ હોય છે પ્રશ્ન કે જે ગેસના પ્રાઇસ જે રિવિઝન થતા હોય છે એની ઇમ્પેક્ટ એમના ઉપર ડાયરેક્ટ પડતી હોય છે, અને એ કારણસર આપણને પ્રોફિટમાં કમ્પેરેબલ કદાચ ન કહી શકાય એવું રહેતું હોય છે, પણ ઓવરઓલ ગ્રોથ ઘણો સારો દેખાઈ રહ્યો છે. બીજું, જે ગેસની ગ્રીડમાં આ કંપનીએ બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એટલે એના જે પાઇપલાઇનથી માંડી, અને એ કારણસર કંપનીની ઇન્ટ્રાન્ઝિક વેલ્યુ, મૂળભૂત વેલ્યુ ખૂબ જ ઊંચી છે. રિઝલ્ટ ખૂબ સારા છે. ઇન માય ઓપિનિયન ડેફિનેટલી આ સ્ટોક બાયનો કેન્ડિડેટ છે, અને આવનારા સમયમાં પણ ઘણું સારું પરફોર્મ કરવાની શક્યતા છે. બીકોઝ ઓલ કેપિટલ એક્સપેન્ડિચર ઘણા બધા કંપનીએ કરી ચૂકી છે. હવે એના ફ્રૂટ્સ લેવાનો ટાઈમ થયો છે. મારી દ્રષ્ટિએ આ જે પ્રોફિટની ટ્રેજેક્ટરી છે એ આવનારા સમયમાં પણ એ ટ્રેન્ડ ચાલુ રહેશે. ઓકે, સો આવનારા સમયમાં ટ્રેન્ડ યથાવત રહેવાના સંકેતો અને શક્યતાઓ બની રહ્યા છે. એટલે ગેઇલ પર તમારી નજર જે છે તે ખાસ બનેલી હોવી જોઈએ. સ્ટોકમાં પરિણામ બાદ ઉપલા સ્તરોથી થોડી વેચવાની જરૂર આવી છે, પણ હા, આગળના હિસાબથી આપણે ચર્ચા કરેલી છે. અન્ય સ્ટોક્સ અત્યારે ફિલહાલ કે જેમાં જબરદસ્ત એક્શન બનતું જોવા મળી રહ્યું છે, તેમાંથી એક છે હિટાચી. નંબર્સ બહુ જબરદસ્ત આવ્યા સર, અને હિટાચીના નંબર્સ બાદ જોવા મળી રહ્યું છે અહીંયાથી એક્શન ભરપૂર રહેતું જોવા મળ્યું. જે પ્રકારે કંપની કામ કરી રહી છે અને એમાં પરિણામોમાં આટલી સરસ સેલિબ્રેશન કે અપર સર્કિટ આવે, મતલબ ક્લિયરલી માર્કેટને બહુ જ પસંદ પડ્યા છે નંબર્સ. નફો 498% વધ્યો છે સર, 137 કરોડ થયો, 23 કરોડથી વધીને. એકચ્યુઅલી આ જે હિટાચી એનર્જી છે ને, એ એકચ્યુઅલી એનર્જીમાં ડિવિઝન કામ કરી રહી છે. જે આપણે જે એર કન્ડિશનિંગનું છે, આઈ થિંક એ જોન્સન હિટાચી તરીકે જાણે છે. કંપનીની પ્રોફિટેબિલિટી ખૂબ સારી આવી છે હિટાચી એનર્જીની, અને આ જે પ્રોફિટ એટલે આટલો માસિવ વધારો થયો ડિટેલમાં જોવાનું બાકી છે, પરંતુ અત્યારે આઈ થિંક એ અપર સર્કિટમાં લોકિન છે, અને રિઝલ્ટ જોતા તો એમ લાગે છે કે શેરનો પ્રાઇસ હજી બી ક્યાંય ઉપર જઈ શકે છે. અને એસ બી તમે જુઓ તો ફંડામેન્ટલી આ સ્ટોક મને ખૂબ જ પોઝિટિવ લાગી રહ્યો છે. એટલે ડેફિનેટલી આ રિઝલ્ટે તો સારું એવું ફ્યુઅલ એમાં એડ કર્યું છે.
ડેફિનેટલી, અને એટલા માટે જ એક્શન આજે ભરપૂર રહેતું જોવા મળ્યું આપણને. વન ઓફ ધ ટોપ ગેઇનિંગ સ્ટોક હિટાચી. મિડ કેપ આઈટીમાં પણ સર હવે ફાઇનલી થોડું સાઈ ઓફ રિલીફ જોવા મળી, જે આપણે ચર્ચા કરી હતી તે દિવસે. આજે જોઈ રહ્યા છીએ નેટવેબ ટેકનોલોજી તમે જુઓ, સારી ખરીદદારી આવી છે. પછી આપણે ચર્ચા કરી હતી ન્યૂજેન સોફ્ટવેર છે, આ બધામાં પણ સાઈ ઓફ રિલીફ આવી છે થોડી ઘણી. પણ અગેન થોડા પ્રોબ્લેમ્સ અહીંયા હવે એઆઈના જે મલ્ટી મોડલ બની રહ્યા છે, વધી રહ્યા છે ઇનફેક્ટ, તેને લઈને થોડી ચિંતા હતી અને એટલે જ આટલી વેચવાલી પણ આવી હતી. પ્લસ અહીંયા ટેરિફને લઈને પણ કદાચ કોઈ ઇમ્પેક્ટ આવી શકે. તો આ નો ડાઉટ વોલ્ટિલિટી ભરપૂર છે, તેજી આવી છે, પણ મિડ કેપ આઈટીને ખાસ એક વખત સર સમજાવી દો. યસ, મારો વ્યૂ તો મિડ કેપ આઈટી માટે ઘણો પોઝિટિવ છે. એક વસ્તુ આપણે સમજવી પડે કે નો ડાઉટ આ બધા વર્લ્ડ લેવલે બહુ મોટું ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફોર્મેશન થતું હોય છે, પણ વી આર સર્વિસ પ્રોવાઈડર. અને આપણે જોયું છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે પણ કહ્યું છે કે મને સારા જે સોફ્ટવેરના જે મતલબ એન્જિનિયર્સ છે એની બહુ જરૂર છે. એટલે આવું કોઈ મોટું સ્ટેપ એવું નહીં લેવાય કે જ્યાં આપણે આપણી ઇકોનોમી અથવા આપણી કંપનીઓને મોટું ડેમેજ કરી શકે. એઆઈની વાતમાં એવું છે, યસ, મેં એ દિવસે પણ કહ્યું હતું કે એવરી ડે આપણને કંઈક ને કંઈક નવું સાંભળવા મળશે. અનલેસ એન્ડ અન્ટિલ આ વસ્તુ જ્યાં સુધી રિયલ પોઝિશન ખબર નહીં પડે ત્યાં સુધી ન્યૂઝ બેઝ અપ્સ એન્ડ ડાઉન ચાલે છે. પરંતુ એ દિવસે પણ મેં કહ્યું હતું પર્સિસ્ટન્સ સિસ્ટમ હોય કે ન્યૂજેન હોય કે પછી આ બધી જે મિડ કેપ આઈટીની ઘણી બધી કંપનીઓ છે એ બાઇંગની ઓપોર્ચ્યુનિટી છે. આઈ થિંક એ પછી બધી સ્ટોક લગભગ 10% ઉપર ટ્રેડ કરી રહ્યા છે. એટલે આપણા દેશની જે કંપનીઓ છે, જે આપણા એન્જિનિયર્સ છે, દે આર વેરી મચ કોમ્પિટન્ટ વર્લ્ડ વાઇડ. અને એ કારણસર જ્યારે સર્વિસ પ્રોવાઈડર તરીકે આપણે કામ કરતા હોઈએ તો કોઈ મોટું ડેમેજ આપણને થાય એવી શક્યતા હું ઓછી જોઉં છું. ન્યૂઝ બેઝ વોલેટિલિટી ચોક્કસ આવે છે, પણ ફંડામેન્ટલી આ બધી કંપનીઓ ઘણી સ્ટ્રોંગ છે. આઈ એમ એબ્સોલ્યુટલી પોઝિટિવ ફોર ધીસ સેગમેન્ટ. ડેફિનેટલી. સો મિડ કેપ આઈટી માટે થઈને વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ સર. લેટલી ગ્રીન શૂટ્સ આવવાની શરૂઆત થઈ ગઈ છે કેમિકલ સ્ટોક્સમાં, કે જેમાં પણ પ્રોબ્લેમ હતો. આર્શિયન કેમિકલ તમે જુઓ, એસઆરએફ છે, આ બધામાં ઇવન ફ્યુચર્સમાં પણ ધીરે ધીરે લોંગ બિલ્ટઅપ અહીંયાથી ખાસ બનવાની શરૂઆત થઈ છે. ચાઇનાને કારણે થઈને આપણને મેઇન તો કેમિકલ સ્ટોક્સમાં પ્રોબ્લેમ આવ્યા હતા. હવે ફરી એકવાર જ્યારે માર્કેટનો ભરોસો વધ્યો છે, તમારા ઓબ્ઝર્વેશન્સ સર ઇન્ડસ્ટ્રી પર? અત્યારે જે પ્રમાણે છેલ્લા લગભગ 3 થી 4 મહિનામાં જે ઇન્ડસ્ટ્રીના ફીડબેકમાં એવું સમજાયું છે કે જે બિફોર 6-7 મંથ જે પરિસ્થિતિ હતી એનામાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ દેખાઈ રહ્યું છે. અને જે આપણે વાત કરી કે ચાઇનાનું ડમ્પિંગ ગણો કે રો મટીરિયલની અવેલેબિલિટીનો પ્રશ્ન હતો, એક વસ્તુ ચોક્કસ છે, ઘણી વખત જ્યારે ચાઇનામાં ડિપેન્ડન્સી રો મટીરિયલની થતી હોય છે ત્યારે ઘણી વખત ચાઇના એના પ્રાઇસ પણ વધારે દેતી હોય છે અને ડિલિવરી પણ ટાઈમસર નથી આપતા. આ ઇન્ડસ્ટ્રીની એક ફિલિંગ છે. હવે મેક ઇન ઇન્ડિયાના કોન્સેપ્ટ વાઇઝ ઘણી બધી કંપનીઓ પોતાનું પ્રોડક્શન કરી રહી છે, પણ તેમ છતાં પણ ચાઇનાની ડિપેન્ડન્સી નથી એવું કેવું કદાચ ખોટું ગણાશે. પણ આપણે જે ઓબ્ઝર્વ કર્યું ચોક્કસ દેખાઈ રહ્યું છે રિઝલ્ટમાં. ખાસ કરીને એસઆરએફના રિઝલ્ટ જોયા પછી લાગ્યું છે કે ઘણું બધું સારું રિઝલ્ટ કંપનીનું આવ્યું છે. અને આપણે જાણીએ છીએ કે વર્લ્ડના ટ્રેડમાં આપણા ડાઇસ કેમિકલ્સનો બહુ મોટો માર્કેટ શેર છે. હજી સ્ટીલ ઇટ ઇઝ અ બિગિનિંગ, પણ મને એમ લાગે છે કે વર્સ્ટ સિમ્સ ટુ બી ઓવર ફોર ધીસ સેક્ટર. ડેફિનેટલી. સો વર્સ્ટ ઇઝ ટુ બી ઓવર રાઇટ નાઉ. આપણે નજર રાખવાની રહેશે. આવો ક્વિક બ્રેકનો સમય. બ્રેક બાદ આપણી આજે ચર્ચા છે તેને આગળ યથાવત રાખીએ. બ્રેક તરફ સ્વાગત છે. આગળ વધીએ અને હવે ખાસ રિઝલ્ટ્સ એક બાદ એક આવી રહ્યા છે, જેમાં અદાણી પોર્ટ્સના રિઝલ્ટ્સ આવ્યા છે. નફો તમે જુઓ તો અહીંયાથી ખાસ 14% વધી અને આવ્યો છે ખાસ 2,520 કરોડ રૂપિયા. આવક 15% વધીને 7,963 કરોડ રૂપિયા થઈ છે. એબિટા 15% વધીને 4,802 કરોડ રૂપિયા થયા છે. અને એબિટા ગાઈડન્સ તેમણે જે છે તે 18,000થી 18,900 કરોડનું આપ્યું છે સમગ્ર વર્ષ દરમિયાન માટેનું. એટલે ગાઈડન્સ પણ સારું છે અને ઓવરઓલ પરિણામો પણ સારા છે. અદાણી પોર્ટ્સ નંબર ઓફ વોલ્યુમ જે છે તે હેન્ડલ કરવાની ક્ષમતા સતત વધી રહી છે અસમ સર, અને આવી સ્થિતિમાં નંબર સોફાર છે પણ સારા. ગ્રેજ્યુઅલ અપમૂવ સતત યથાવત છે પરિણામોમાં અદાણી પોર્ટ્સ. રિઝલ્ટ ઘણા સારા છે અને જે રીતે કાર્ગો હેન્ડલિંગની કેપેસિટી વધારી રહી છે કંપની, એ પણ એક રિમાર્કેબલ છે. ત્રીજું, જે એમણે પોર્ટ એક્વાયર કર્યા છે એના પર પરફોર્મન્સ બેટર થઈ રહ્યા છે. બહુ સારું પરફોર્મન્સ આપ્યું છે કંપનીએ. આઈ થિંક ઘણું બધું કરેક્શન બીકોઝ ઓફ ધી અદાણી ગ્રુપ આપણને જોવા મળ્યું આ સ્ટોકમાં. ઘણું બધું કરેક્શન એટલે ઉપરના લેવલથી
હું ના બોલતો તો 25-30% જેટલો ઘટાડો જોવા મળ્યો છે. બટ ઇટ સીમ્સ કે રિઝલ્ટ જે રીતે આવી રહ્યા છે અને જે ગ્રુપની ચિંતા હતી એ પણ દૂર થઈ ગઈ છે, તો જરૂરથી આ સ્ટોક ફરીથી સારું પરફોર્મન્સ આપવા માટે તૈયાર થઈ ગયો છે. રિઝલ્ટ ઘણા સારા છે, સ્ટોકનું પરફોર્મન્સ પણ સારું રહે એવી શક્યતા છે. સ્ટોકનું પરફોર્મન્સ સારું રહેવાની શક્યતા છે. આવો ભારતીય માર્કેટ્સના ક્લોઝ તરફ 23,300 રિક્લેમ કરી લીધો છેલ્લે નિફ્ટીએ, અને હવે ક્લોઝ પણ તેને નજીક જ આપવાની કોશિશ અહીંયાથી ખાસ થઈ રહી છે. આવતીકાલ માટે સેટઅપ બહુ જ સરસ છે દર્શક મિત્રો. એટલે આવી સ્થિતિમાં 23,100 ઉપર સતત 2 દિવસ બંધ આપીને એક સાઇન આપવાની કોશિશ નિફ્ટીએ કરી છે. બેંક નિફ્ટી પણ ઇનફેક્ટ ડેઝ હાઈ નવા બનાવી દીધા, એટલે 49,426 સુધી તમે પહોંચી ગયા. આપણે 49,300 ઉપરનો બંધ માગ્યો છે, એટલે આવી સ્થિતિમાં જોઈએ બહુ જ સરસ જગ્યા બને છે તો પછી આગળ 50,000 તરફ પણ અહીંયાથી તમે આગળ વધશો. સ્મોલ કેપ અને મિડ કેપ ધોવાઈ ગયા. છેલ્લે સ્મોલ કેપમાં ઉપલા સરોથી વેચવાલી સારી આવી. 16,780થી નીચે સરક્યા છો તમે. 16,550ની નજીકનો બંધ મળશે, 566 આસપાસ. અને મિડ કેપ તમે જોઈ લો, ત્યાં પણ 53,196ના હાઈ બન્યા હતા, ત્યાંથી વેચવાલી આવી. 52,741નો લો બન્યો છે, ક્લોઝ બન્યું છે તમારું અત્યારે પ્રોવિઝનલ, અને 544નો જ તમારો લો બનતો જોવા મળ્યો. તો ઉપલા સરોથી બેરલી લીલા નિશાનમાં મિડ કેપ રહ્યો. સ્મોલ કેપ તમે જોઈ લો તો એ પણ મામૂલી લીલા નિશાનમાં રહ્યો. મિડ કેપ અને સ્મોલ કેપ સિવાય નિફ્ટી અને બેંક નિફ્ટી બંને અડધા ટકાની તેજી સાથે ગયા છે, જે પણ સારી વાત ગણાશે. વિક્સ ફાઇનલી થોડો કૂલ ઓફ થઈને ગયો, પણ એ આજે એક્સપાયરી હતી એટલા માટે કૂલ ઓફ થયો છે. બાકી આવતીકાલે ફરી એકવાર કંઈક તો નવા જૂની થશે તે વાત પાકી. અને બીજો એક મુદ્દો એ પણ બને છે કે જ્યારે વિક્સ ઊંચો છે ત્યારે બધા જ લોકો અત્યારે એ જ વિચારી રહ્યા હોય કે મારે પોઝિશન્સ જો બજેટ પહેલાં બનાવ્યું હોય તો એક દિવસ એક્સપાયરી પૂરી થઈ જવા તો પછી હું બનાવીશ, અને એ જ આવતીકાલે થવાનું છે. એટલે બજેટ પહેલાંની પૂરી તૈયારીઓ અસીમ સર આવતીકાલે આપણે એન્ટિસિપેટ કરીશું. આજે તો માર્કેટ્સ જે છે તે લિમિટેડ રેન્જમાં આવીને બંધ હવે ફાઇનલી થઈ ગયા છે. 23,249 પર સેટલ થતા નિફ્ટી આવી ગયો, 300 ઉપર હતા ત્યાંથી, અને બેંક નિફ્ટી 49,311 પર સેટલ થયો છે. એટલે વોલ્ટિલિટી ભરપૂર હતી આજે. આવતીકાલ માટે પ્રી બજેટ સેશનના હિસાબથી શું તૈયારીઓ અને શું ધ્યાન હવે ખાસ રાખવાનું રહેશે અસીમ સર? આવતીકાલે એક તો સૌપ્રથમ નવું સેટલમેન્ટ શરૂ થશે, 9 ફેબ્રુઆરીની સિરીઝ શરૂ થશે, અને સ્વાભાવિક રીતે બજેટનો ઇવેન્ટ ઉપર હોય ત્યારે એક એની જે ક્વેશ્ચન કહેવાય એ ક્વેશ્ચન પણ બંને બાજુ જોવા મળશે. એટલે જે કોલ રાઇટર્સ કે પુટ રાઇટર્સ હશે એ બધા ઊંચા લેવલનું હશે. એટલે અગેન મારું તો જે આપણા રિટેલ ઇન્વેસ્ટરો છે કે જે પોતાના પૈસા હાર્ડ અર્ન મની માર્કેટમાં નાખે છે, એને મારી એટલી સલાહ છે કે 2 દિવસ થોડુંક વેઇટ એન્ડ વોચ કરો. માર્કેટનો પૂરેપૂરો ચાન્સ મળશે બાય કરવાનું. ટ્રેડિંગ માટે આ 2 દિવસ બહુ જ ક્રુશિયલ રહેશે. ને બધા આપણે જાણીએ છીએ પ્રમાણે જે કવર્ડ કોલ કરીને ટ્રેડિંગ કરતા હોય છે. એટલે ઇવેન્ટ છે, જેમ મેં કીધું કે આ વખતે મને એમ લાગે છે કે બજેટ ડેફિનેટલી એક ડાયરેક્શન આપશે એવું લાગી રહ્યું છે. લાસ્ટ યર સુધી વી વેર ઇગ્નોરિંગ ધી સેન્ટ્રલ બજેટ કે બહુ આવતું નથી, નોન ઇવેન્ટ છે. ધીસ ટાઈમ લાઇકલી ટુ બી અ ગુડ ઇવેન્ટ એવું લાગે છે અત્યારે. ક્લિયરલી. સો જોઈએ હવે ઇવેન્ટના હિસાબથી તો શું થાય છે, શું નહીં, સરપ્રાઇઝ મળવાની છે કે નથી મળવાની, બધા પર નજર રહેશે. અસીમ સર, પછી બજેટના દિવસે તો તમે અમારી સાથે જોડાવાના જ છો, એટલે એ દિવસે તો આપણે મળીશું, ફરી ચર્ચા કરીશું. પણ આજના દિવસે જે કંઈ પણ ચર્ચા કરી છે આપના તરફથી સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જી, આપણે સ્ટોક ઘણા ડિસ્કસ કર્યા અમુક, અને શો દરમિયાન એમાંના અમુક સ્ટોક ફેમિલીમાં પોર્ટફોલિયો હોઈ શકે છે. વ્યુઅર્સ જ્યારે પણ ઇન્વેસ્ટમેન્ટ કરે એમના પર્સનલ ફિનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરે. અને યશ આપે મને શો પર બોલાવે એના માટે આભાર. થેન્ક યુ સર, ખૂબ આભાર, તમે અમારી સાથે જોડાયા આજે અને ચર્ચા કરી છે. ફરી એકવાર શનિવારે બજેટ સેશનના દિવસે મળીશું. થેન્ક યુ સર. તો ભારતીય માર્કેટ્સનું સેટલ થતાં ક્લોઝ જરા નીચે આવ્યું, પણ 23,300 જોઈને થોડા એક્સાઇટમેન્ટ જરૂર થઈ ગયું હતું. નો ડાઉટ આ ક્લોઝ પણ કંઈ ખરાબ નથી એવું તો આપણે ગણીએ. હવે આવતીકાલે બજેટને લઈને પોઝિશન્સ લોકો જ્યારે બનાવવાનો વિચાર ધરાવી રહ્યા છે, આવી સ્થિતિમાં નજર રાખવાની રહેશે કે કયા પ્રકારે મૂવમેન્ટ જોવા મળે છે. બેંક નિફ્ટી પણ તમે જુઓ તો ત્યાં પણ 49,300નું જરા તમને જે છે તે ખાસ ક્લોઝ બેઝિકલી આવતું જોવા મળેલું છે, તો તેના પર પણ તમારી નજર હોવી જોઈએ. પણ આગળ વધીએ અને હવે નજર કરીશું બજેટને લઈને આશા અપેક્ષાઓ પર. મંદિરના માર ઝીલેલા ઉદ્યોગને કંઈક રાહત આપે એવી અમે માગણીઓ પણ કરેલી છે. ખાસ તો સિલ્વર અને ગોલ્ડ ઉપર જે ડ્યુટી છે એની અંદર 5% ઘટાડો કરવાની જરૂર છે, કે જેથી કરીને ડાયમંડ જ્વેલરી મેન્યુફેક્ચરિંગના સાથે જોડાયેલા લોકોને ખૂબ મોટી રાહત થાય. સરકારે સેફ હર્બલ રૂલ્સ ડિક્લેર આની માટે પણ કર્યો, પરંતુ એના અમલીકરણ માટેના મુદ્દાઓ જો આ બજેટની અંદર રજૂ કરવામાં આવશે તો
જે સ્કીમ ડિક્લેર કરી છે એનો ફાયદો એસએમઈ સેક્ટરના નાના ઉદ્યોગકારો લઈ શકશે. ટેરિફ નક્કી કરવાની જરૂર છે પ્લેટિનિયમ ઉપર, કારણ કે એ પણ આપણે ઇમ્પોર્ટ કરવું પડતું હોય છે. તો આના માટેના અલગ રૂલ્સ કે જે કાંઈ હોય રાહત આપવાની હોય, આ બજેટની અંદર જો રાહત આપવામાં આવે તો આ નવી એક દિશા ઇન્ડસ્ટ્રી માટે ખુલ છે અને ભારત સરકારને પણ એમાં ખૂબ મોટો ફાયદો થશે. રત્ન કલાકારો માટે કંઈક પેકેજને ડિક્લેર કરે તો ચોક્કસ આ ઇન્ડસ્ટ્રીને પુશઅપ મળશે. જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ બહાર આવતું હોય છે, એટલે કે કેન્દ્ર સરકાર જ્યારે બજેટ જે રજૂ કરતી હોય છે, ત્યારે લોકોની અપેક્ષાઓ છે આ બજેટ સાથે જોડાયેલી હોય છે. ત્યારે ન્યૂઝ કેપિટલની ટીમ આજે પહોંચી છે આજે મિની બજારમાં, કે જ્યાં હીરાનો વેપાર થઈ રહ્યો છે. એવું કહેવાય છે કે કરોડોનો વેપાર અહીંયા ઓટલા પર થાય છે. અને આ જ માર્કેટમાં આજે આપણે વેપારીઓ સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા છે કે ભાઈ આ બજેટ જે આવી રહ્યું છે તેમાં સરકાર પાસે તેમની શું અપેક્ષા છે. લોકો સાથે વાત કરીશું. કાકા, શું નામ છે તમારું? વિઠ્ઠલભાઈ, બજેટ જે આવે છે, બજેટમાં શું રજૂઆત અને શું એવી જોગવાઈ તમે ઈચ્છો છો કે જેનાથી તમને ફાયદો થાય? ફાયદામાં તો મંદી ચાલે છે. આ સીવીડ આવ્યા પછી તો રિયલનું બધું ઓલું થઈ ગયેલું છે, એટલે સરકાર જે સહાય કરે એમાં ફાયદો થાય, બીજું તો શું થાય? ટેક્સ ઓછો થાય, મોંઘવારી ઘટે, આવા કોઈ મુદ્દા ઉપર હા, સરકાર થોડીક દબાણ આપે તો રિયલ હાલે, સીવીડી અટકે. સમજ્યા? બીજા કયા મુદ્દા છે જે અસર કરે છે લોકોને? અન્ય લોકો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. કાકા, શું નામ છે તમારું? કાળુભાઈ, દામનગર. કાળુભાઈ, આજે ટેક્સ આજે વધી રહ્યો છે, તેને લઈને શું અપેક્ષા રાખો છો આજે બજેટમાં? બધું ઘટ વધુ ને આ સુરતની અંદર છે ને બધા લોન વાળા બહુ હપ્તા નથી ભર્યો, બહુ ખરાબ હાલત છે હીરાવાળાની. અને બીજેપી સરકાર હોય ત્યારે લગભગ હીરા બજાર ઠપ જ હોય, અને કોંગ્રેસની સરકારમાં હીરા બજાર ફાટ હાલતું. હવે જે બજેટ કેન્દ્ર સરકાર બહાર પાડે છે, હમણાં જે ફેબ્રુઆરીમાં બજેટ બહાર પડશે, તેમાં કેવી અપેક્ષા રાખો છો? હીરા બજારમાં કઈ રીતનો માહોલ બદલાય અને કઈ યોજના સરકાર બહાર પાડે અને કેટલી રાહત લોકોને મળે, એવી કેવી અપેક્ષા તમારી? હીરાવાળાને કાંઈક બજેટમાં રાહત થાય કાંઈક કરે. હીરાવાળાને કફોડી હાલત થઈ ગઈ બધાની, કોઈ હપ્તા નથી ભરી શકતો ફ્લેટના, અને કોઈને ખાવાના મેળ નથી, કોઈને રૂમો નથી હાલતી અત્યારે, એવું બધું છે. અને હીરાવાળા ઉપર કાંઈક બધાને રાહત થાય એવું કાંઈક લોનમાં બધે થોડુંક કરે કાંઈક સરકાર. એટલે કે સરકાર છે તે જે વ્યાજ દરમાં ઘટાડો કરે તેવી રજૂઆત છે અહીંયા. શું નામ છે તમારું? મને નહીં આવડે. કાકા, શું નામ છે તમારું? કિશોરભાઈ. કિશોરભાઈ, બજેટ હમણાં જે રજૂ કરશે કેન્દ્ર સરકાર, શું ઈચ્છો છો? કેવી જોગવાઈઓ હોવી જોઈએ? કેટલા ફાયદા લોકોને મળવા જોઈએ? હીરા હાલે તો બધું થાય. ફાયદા બીજા ક્યાં આપે? એમને આજે ઘણી બધી તકલીફો પડે છે, લોકો કે મોંઘવારી વધી છે, બધું વધ્યું છે, બરાબર. આમાં કઈ રીતની તમે સુવિધા ઈચ્છો છો? સરકારે શું કરવું જોઈએ લોકોના ફાયદા માટે? સરકાર કઈક આપે ફાયદા કરે તો થાય ને, સહાય કરે તો. કઈ સહાય તો કરતા નહીં, એટલે કે સહાય પેકેજ બહાર પાડવા જોઈએ. હા, પેકેજ બહાર પાડે તો કઈક થાય હીરાવાળાને તો ખાસ આપે એમ, કારણ કે બધાની કફોડી હાલત થઈ ગઈ છે. અને મંદી બહુ આવી મંદી પહેલી વાર આવી છે. 8 મહિના 8 નહીં, શરૂ છે ને હીરા બજાર ત્યારથી આવી હાલત કોઈ હીરાવાળા નથી થઈ. એટલે કે મંદી જે ખૂબ વધી છે. અહીંયા પણ બીજા પણ અહીંયા જે રત્ન કલાકાર એટલે કે જે વેપારીઓ છે અહીંયા મિની બજારમાં, તેમની સાથે વાત કરીશું. કાકા, આજે તમે અહીંયા બજારમાં કામ કરો છો, કેટલા વર્ષથી કામ કરો છો? હું કરું 40 વર્ષથી. શું કહેશો, હમણાં જે બજેટ હમણાં કેન્દ્ર સરકારનું બહાર પડશે, કેવી રજૂઆતો ઈચ્છો છો? કેવો ફાયદો ઈચ્છો છો બજેટમાં? લોકોને થોડો લાભ મળવો જોઈએ, અને જે કારીગર વર્ગ છે એને અત્યારે હાલ બહુ ખરાબ હાલત છે, હદને બહાર એમ. તો સરકાર તરફથી કાંઈ પણ એને રાહત મળવી જોઈએ. અને બીજું કંઈ કે મોંઘવારીમાં કે પછી જે પેકેજો જાહેર થાય એવું કંઈ ઈચ્છો છો તમે? હા, મોંઘવારીમાં થોડી રાહત થવી જોઈએ. કેટલી પડે છે અત્યારે? આજની તકે હું 65 વર્ષના છું, તો આજની તકે જે તકલીફ છે, આવી તકલીફ કોઈ દાડો આવી નથી હીરાની અંદર. બજેટમાં તો સરકારને કાંઈ પણ હીરાવાળાને ડાયમંડમાં કાંઈ પણ લાભ મળે, અને નાના વર્ગો જે કારીગરો છે તેને લાભ મળવો જોઈએ, એવી મારું ગણિત છે. તમારું નામ શું છે કાકા? એટલે કે બીજા વ્યક્તિઓ સાથે પણ વાત કરી. કાકા, તમારું શું નામ છે? મારું નામ તો વિનુભાઈ છે. વિનુભાઈ, કેટલા સમયથી આ બજારમાં કામ કરો છો? 25-30 વર્ષ આ કામ કરું છું. શું ઈચ્છો છો? આ બજેટ આવે છે, શું ઈચ્છો છો? આ બજેટમાં કંઈક સરકાર કંઈક રાહત કરે અને આ કારીગરો અમુક કંઈક જોવે ને કે કારીગર વર્ગોને તકલીફ છે. કેટલી પડે? તમારો અનુભવ શું કે? આ
આ ડાયમંડમાં માર્કેટમાં આવી મંદી તો કોઈ સમય આવી જ નથી. પહેલી વાર જ પહેલી વખત આ મંદી આવી છે. મંદી તો આવી છે, પણ હવે બજેટમાં તમારે શું ફાયદા શું જોતા છે? બજેટમાં કેવી રાહત જોતી છે? રાહતમાં આમાં હું સરકાર કાંઈક આમાં ધ્યાન આપે અને તો કાંઈક આમાં લોકો ઊભા થાય ને ઊભા નહીં થાય. રાહત મળવી જોઈએ. ચોક્કસથી એટલે કે આજે ડાયમંડ બજારના જે વેપારીઓ છે સ્પષ્ટપણે કહી રહ્યા છે કે સરકાર છે આ હીરા બજારમાં એટલે કે જે લોકો કામ કરે છે, રત્ન કલાકાર છે કે વેપારીઓ છે, તેમના માટે કોઈ આર્થિક પેકેજો જાહેર કરે, બેંકની જે લોનો હોય છે તેમાં જે વ્યાજદર ઓછા કરે, મોંઘવારી ઓછી કરે, જેથી કરીને લોકોને મુશ્કેલી ઓછી પડે. આ તમામ જે રજૂઆતો છે સુરતના હીરા બજારના વેપારીઓની છે અને એટલા માટે તેઓ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ જ્યારે રજૂ થવાનું હોય ત્યારે સરકાર છે આ ઉદ્યોગ માટે કંઈ ને કંઈ પેકેજ જાહેર કરે તેવી રજૂઆત સુરતના જે હીરાના વેપારી છે તે કરી રહ્યા છે. કેમેરા પર્સન કેછી વખત સાથે તમે ધ્રુપાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત. તો તમે નિહાળી રહ્યા હતા ત્યારે ફિલહાલ સુરતમાં જે હીરાની સાથે જોડાયેલા જે કારોબારીઓ છે, વેપારીઓ છે, તેમની આશા અપેક્ષાઓની આપણે વાત બજેટ છે તો સ્વાભાવિક છે કે બજેટમાં દરેક ઇન્ડસ્ટ્રી પોતપોતાની અલગ અલગ ડિમાન્ડ્સ જે છે તે મૂકતી હોય અને આ વખતે જરા સુરતના માર્કેટ થોડા ઠંડા છે અને એમાં પણ જે લેબ ગ્રોન ડાયમંડ્સ જ્યારથી થોડા વધારે ડિમાન્ડમાં આવ્યા છે, રિયલ ડાયમંડમાં કહી શકાય કે થોડો સેન્ટિમેન્ટ ખરડાયો છે અને તેના કારણે થઈને પણ લોકોનો આક્રોશ જરૂર સાંભળ્યો આપણે કે હા એમને થોડી પ્રોબ્લેમ પડી રહ્યા છે, પણ આ જ છે જે છે રિયાલિટી અને ઓબ્વિયસલી સરકારે આ બધા જ મુદ્દાઓને ધ્યાન પર રાખીને બજેટની ડિઝાઇન કરવું જરૂરી છે. આવો આગળ વધીએ. સ્ટોક સ્પેસિફિક જરા નજર કરી લઈએ. સૌથી વધુ જ્યાં તમને આજના દિવસે તેજી અને મંદી જે જોવા મળી હતી તેના પર. સૌથી પહેલાં તો હિટાચી મેં તમને બતાવ્યો હતો તે પ્રમાણે ટોપ ગેનર રહ્યો છે આજનો. ત્યારબાદ 20%ની અપર સર્કિટ પર લોક થઈ ગયો હતો. આર્શિયન કેમિકલ્સ તમે જુઓ તો ત્યાં પણ તમને જબરદસ્ત એક્શન આજના દિવસે બનતું જોવા મળ્યું. તો આ બધા જ નિફ્ટી 500ના સ્ટોક્સ. નિફ્ટી 50ના ટોપ ગેનર્સ લૂઝર્સ જણાવું તો BEL સૌથી પહેલાં તમારા સ્ક્રીન પર છે. ઓલમોસ્ટ સરસ તેજી તમને જોવા મળી. ભારત ઇલેક્ટ્રોનિક્સ, પાવર ગ્રીડમાં પણ સારું એક્શન હતું આજે 2%થી વધુની મજબૂતી સાથે. સિપ્લા તમે જોયું સરસ એક્શન, પૂણા 2%થી વધુની મજબૂતી સાથે. ભારતી એરટેલ રેકમેન્ડેશન હતી જ આપણા એક્સપર્ટ તરફથી, ત્યાં સારી મજબૂતી. હીરો મોટોકોર્પમાં સારી મજબૂતી હતી અને પાંચમો સ્ટોક ગેઇનર હતો ONGC કે જેમાં પણ તમને મજબૂતી તરફનું એક્શન બનતું જોવા મળ્યું. આ તરફ બીજા જે ટોપ ગેનર્સ છે તેમાં તમને બજાજ ફાઇનાન્સ જોવા મળ્યો, નેસ્લે છે, ગ્રાસિમ છે, કોલ ઇન્ડિયા છે, એટલે આ બધા ટોપ ગેનર્સ તમને જોવા મળ્યા. ટોપ લૂઝર્સમાં સૌથી પહેલાં નજર કરો તો ત્યાં તમને જોવા મળશે ટાટા મોટર્સ. બહુ મોટી પનિશમેન્ટ આ સ્ટોકને મળી છે આજે દિવસે, એટલે નિફ્ટીનો ટોપ લૂઝર હતો ટાટા મોટર્સ. તમારા સ્ક્રીન પર 7.25%ની નબળાઈ સાથે છેલ્લે બંધ થયો. ત્યારબાદ જુઓ તમે અદાણી એન્ટરપ્રાઇઝ, પરિણામો આવ્યા હતા અને પરિણામો બાદ અહીંયા ખાસ જે છે તે 3% આસપાસની વેચવાલીનું એક્શન બનતું જોવા મળ્યું. તો થોડું દબાણ પરિણામ બાદ અદાણી એન્ટરપ્રાઇઝની અંદર, શ્રીરામ ફાઇનાન્સની અંદર પણ તમને 2.25% આસપાસની વેચવાલી તમને અહીંયાથી ખાસ બનતી જોવા મળી રહી છે. તો એ પણ બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટના પણ પરિણામો આવ્યા હતા જે ડિસ્કસ કર્યા હતા. અદાણી એન્ટરપ્રાઇઝના પરિણામો જે છે તે પણ હવે તમને સ્ક્રીન પર એક વખત બતાવી દઈએ કે જ્યાં પણ પરિણામ બાદ જે ઇમ્પેક્ટ આવી હતી તે પરિણામો શું હતા તેને પણ એક વખત તમે ખાસ અહીંયાથી નજર કરી લો. તો આવક પહેલી તો 8% ઘટી છે, જેના કારણે 22,848 કરોડની જે આવક થઈ, જેના કારણે થઈને તમને મેજર એક તો ઇમ્પેક્ટ આવતી અહીંયાથી ખાસ જોવા મળી. ત્યારબાદ તમે નફો જુઓ એમનો, તો નફામાં પણ તમને એક ખાસ નજર આવતી જોવા મળી છે. તમે આવક જુઓ 8.8% ઘટી છે અને સામે નફો જુઓ તો તેમાં પણ તમને ખાસ એક એક્શન બનતું જોવા મળ્યું. અર્નિંગ જે છે તે ખાસ એબિડા જેને આપણે કહીએ છીએ તે 4.8% ઘટતા જોવા મળેલા છે, જેના કારણે થઈને પણ એક ઇમ્પેક્ટ આ સ્ટોકમાં આવતી જોવા મળી છે. તો એટલા માટે થઈને તમને અદાણી એન્ટરપ્રાઇઝના નંબર્સ જે છે તે થોડા સબડ્યુડ આવ્યા છે. હવે અદાણી એન્ટરપ્રાઇઝમાં તમને યાદ હોવું જોઈએ કે અહીંયા જે એરપોર્ટ હેન્ડલિંગ જે થઈ રહ્યા છે તે બિઝનેસ પણ અહીંયા જ ખાસ યથાવત છે, એટલા માટે થઈને પણ અદાણી એન્ટરપ્રાઇઝ ખાસ ફોકસમાં. તો ટોપ લૂઝર્સમાં આમ તો બસ એક ટાટા મોટર્સનું યોગદાન હતું, અદાણી એન્ટરપ્રાઇઝનું હતું, બાકી એવા કંઈ ખાસ હેવી સ્ટોક્સ નથી. શ્રીરામ ફાઇનાન્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવી ગયું આજે, એમ કહેવું જોઈએ આપણે. હા, સારી તેજી જોઈ ચૂક્યા હતા અને બજાજ ફિનસર્વમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ હતું. તો આ બધા જ સ્ટોક્સ છે કે જે લાલ નિશાનમાં તમને અહીંયાથી ખાસ બનતા જોવા મળ્યા. સેક્ટર સ્પેસિફિક એક વખત આજનું જે ક્લોઝ છે તે નજર કરી લો તમે. CPSEમાં સારી ખરીદદારી તમને જોવા મળી 2% આસપાસ. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ
0.2% આસપાસની ખરીદદારી. રિયલ એસ્ટેટની અંદર 0.2% ખરીદદારી જોવા મળી, એ પણ સરસ ખાસ એક્શન. તો સરકારી સ્ટોક્સ બધા જ બજેટ પહેલાં ચાલ્યા છે. રિયલ એસ્ટેટ ચાલ્યું. ઓઇલ એન્ડ ગેસની અંદર 0.5% આસપાસની ખરીદદારી તમને જોવા મળી. તો સેક્ટર સ્પેસિફિક આ બધા જ ઇન્ડેક્સ, હેલ્થકેર છે, એનર્જી છે કે જેમાં સારી ખરીદદારી જોવા મળી, ફાર્મા છે કે જેમાં સારી ખરીદદારી જોવા મળી. વેચવાલી ક્યાં હતી? કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી પહેલાં 0.5% આસપાસની વેચવાલી તમને 0.5%થી પણ વધુ, ઓલમોસ્ટ 0.2% આસપાસની વેચવાલી જોવા મળી. મીડિયા, આમ તો રિયલ એસ્ટેટ મીડિયા બંને તે મિડ કેપ સ્મોલ કેપમાં જે તેજી હતી તેના કારણે એક્શનમાં હતા, પણ મીડિયામાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે, તો એ સ્થિતિમાં 1.25%ની વેચવાલી અહીંયા. આઈટી સ્ટોક્સમાં આજે પ્રોફિટ બુકિંગ હતું. આઈટી સ્ટોક્સ જે છે તે બજેટ પહેલાં થોડા નર્વસ થઈને ગયા છે અને ઓટોની અંદર 0.5% આસપાસની વેચવાલી જોવા મળી, ઓલ થેન્ક્સ ટુ ટાટા મોટર્સ. બાકી ઓવરઓલ બધા જ સેક્ટર્સ જે છે તે ફ્લેટિશ જોવા મળ્યા છે. બસ ઓઇલ એન્ડ ગેસ, હેલ્થકેર અને એનર્જી થોડા સિગ્નિફિકન્ટ અપમૂવમાં હતા. ફાર્મા, ઇન્ફ્રા પણ બજેટની થીમમાં આવે. FMCGમાં હમણાં છેલ્લે જે નંબર આપણે ડાબર વગેરેના જોયા હતા તેની થોડી ઇમ્પેક્ટ તમને જોવા મળી છે. એટલે ઓવરઓલ બધા જ સેક્ટર્સ છે કે જેમાં થોડું ખરીદદારી હતી. બસ મૂડ ખરાબ હતો આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં, મીડિયાની અંદર, આઈટીની અંદર અને ઓટોની અંદર. બાકી બધામાં કંઈ ખાસ વેચવાલી તમને જોવા નથી મળી, જેના પર તમારી નજર હોવી જોઈએ. આગળ વધીએ. બીજા સ્ટોક્સ પર્ટિક્યુલરલી કે જેમાં કંઈક આજે ફંડ એક્શન કે બાકી બધું જોવા મળ્યું હોય તેના પર હવે નજર કરી લઈએ. તો સૌથી પહેલાં તો તમે જુઓ અહીંયાથી ખાસ સ્ટોક ગેઇનર્સ લૂઝર્સમાં આ સિવાય 52 વીક હાઈ ક્યાં બન્યા છે તે હું તમને હવે બતાવી દઉં. કેમિકલ્સની મેં તમને વાત કરી હતી શરૂઆતમાં, અને અસીમ સર હતા ત્યારે તેમની સાથે પણ આપણે વાત કરી હતી કે SRF તમને જોવા મળ્યો. આજે 52 વીક હાઈ બન્યા છે નવા, 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તર ઉપર આવી ગયો છે સ્ટોક. મતલબ કંઈક કહેવા માગે છે તમને કે હવે અહીંયાથી ખાસ તેજી આવી શકે તે 6.25% આસપાસની તેજી તમને જોવા મળી. તો સૌથી પહેલાં તો SRF ધ્યાન પર રાખો. ઝેન્સાર ટેકની અંદર પણ સારી ખરીદદારી હતી, 1% ઉપર સ્ટોક હતો અને અહીંયા પણ 52 વીક હાઈ બન્યા છે ઝેન્સાર ટેકની અંદર. સો આ સ્ટોક પણ તમે ખાસ ધ્યાન પર રાખો. ઝેન્સાર ટેકમાં પણ સારું તાજુનું એક્શન હતું અને બજાજ ફાઇનાન્સની અંદર પણ આજે 52 વીક હાઈ બન્યા છે. આ તો સ્ટોક ઓફ ધ ડે તરીકે હતો જ, તો આને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. અચ્છા, અમુક સ્ટોક્સ એવા પણ હતા કે જે 52 વીક લો બન્યા છે, જેમાં ટાટા મોટર્સ તો ઓબ્વિયસલી હતો જ, કેમ કે અહીંયા બહુ મોટી વેચવાલી આવતી જોવા મળી. આ સિવાય ITC હોટેલ્સ, કેમ કે ઓબ્વિયસલી ડીમર્જર થઈ ચૂક્યું છે અને એના કારણે થઈને ITCના પ્રાઇસીસ એડજસ્ટ થતા તમને જોવા મળ્યા, અને ITC હોટેલ્સ જે છે તે હવે લિસ્ટ થઈ ચૂક્યો છે. તે બાદ તમને અહીંયાથી ખાસ થોડું અમુક લોકોએ હિસ્સો વેચવો, આ તે બધી પરિસ્થિતિને કારણે પણ તમને એક્શન જોવા મળી શકે. ઇઝ માય ટ્રીપમાં પણ 52 વીક લો બન્યા. હોનાઝા કન્ઝ્યુમરમાં 52 વીક લો બનતા જોવા મળ્યા છે આજે. તો આ બધા જ, અને એક TVS શ્રી ચક્ર હતો કે જેમાં પણ તમને આજે 52 વીક લો બનતા જોવા મળેલા હતા. તો આ બધા જ સ્ટોક્સ છે કે જેમાં થોડું પ્રોફિટ બુકિંગ આજે આવ્યું છે. એક તમે જુઓ તો અહીંયાથી ખાસ સ્પાર્કમાં પણ થોડો સ્પાર્ક પ્લગ જે છે તે થોડો લૂઝ થઈ ગયો અને એના કારણે થઈને અહીંયા પણ વેચવાલી અને 52 વીક લો તમને બનતા જોવા મળેલા હતા. તો આ બધાને પણ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું રહે. આગળ વધીએ. આજે જ્યારે સરકારી સ્ટોક્સમાં સૌથી સારી તેજીનું એક્શન તમને બનતું જોવા મળેલું હતું, તો સૌથી પહેલાં તો ત્યાં જ આપણી નજર હોવી જોઈએ. ત્યારબાદ તમને જે છે તે રિયલ એસ્ટેટમાં પણ સારી મજબૂતી જોવા મળી હતી. તો કયા સ્ટોક્સમાં સરસ એક્શન હતું? ફિનિક્સ મિલ્સ સૌથી પહેલાં તમે જુઓ, લગભગ 0.3% આસપાસની મજબૂતી સાથે. ગોદરેજ પ્રોપર્ટીઝ, આ સ્ટોક ઓલરેડી અમે હાઇલાઇટ કરેલો છે મીડિયા, સોશિયલ મીડિયામાં પણ મારા સહયોગી યોમિકે હાઇલાઇટ કરેલો હતો. ગોદરેજ પ્રોપર્ટીઝ આજે ફરી એકવાર મજબૂતી 2288 પર તમને જોવા મળ્યો, જ્યાં પણ સારું એક્શન. પછી તમે જુઓ મેક્રોટેક ડેવલપર્સ એટલે કે લોધા, ત્યાં પણ સરસ મજબૂતી જોવા મળી. 2.25% આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝ આજનો જોવા મળેલો છે. ઓબરોડ રોયલ્ટી તમે જુઓ 2%ની મજબૂતી હતી. બ્રિગેડ એન્ટરપ્રાઇઝની અંદર સારી મજબૂતી જોવા મળી. પ્રેસ્ટીજ એસ્ટેટ્સની અંદર સરસ મજબૂતી જોવા મળી. મહિન્દ્રા લાઈફ સ્પેસ પણ એક સ્ટોક હતો કે જેમાં તમને સરસ તેજી તરફનું એક્શન જોવા મળ્યું છે. બાકી રેમન્ડ, DLF, શોભા થોડું ફોલોઅપ અહીંયા જે છે તે તમને ખાસ બાઇંગમાં આવતું જોવા મળ્યું. તો નિફ્ટી રિયલ્ટી, આ સિવાય નિફ્ટી ફાર્માની અંદર પણ થોડું એક્શન હતું, તો તે પણ તમે ખાસ ધ્યાન પર રાખો. આગળ એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ હવે નિફ્ટી ફાર્માને લઈને પણ જે નવા ડિટેલ્સ સામે આવેલી હતી તેને બધાને પર નજર કરીશું બ્રેક બાદ. તો બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સના ક્લોઝ બાદ આપણે વિશ્લેષણ કરી રહ્યા છીએ અને અત્યારે ફિલહાલ જે રીતે ખાસ આપણે ચર્ચા કરી હતી શરૂઆતમાં, અમુક સ્ટોક સ્પેસિફિક મેજર એક્શન તમને બનતું જોવા મળ્યું. એક ફાર્મા સ્ટોક્સ પર તમારે ખાસ નજર રાખવી જોઈએ, બિકોઝ અહીંયા ફાર્મા સ્ટોક્સની અંદર આજના દિવસે અમુક સિલેક્ટિવ પોકેટ્સની અંદર બહુ મેજર જે છે તે ખાસ એક્શન તમને બનતું જોવા મળેલું હતું. તો ત્યાં સૌથી પહેલાં નજર કરો નિફ્ટી ફાર્મા
હેલ્થકેર અને ફાર્મા બાય ધ વે બંનેની અંદર તમને તેજી જોવા મળી હતી. ટોપ ગેઇનર્સમાં આજે તમે જુઓ લોરસ લેબ્સ બહુ જ સરસ ચાલ્યો છે. લોરસ લેબ્સની અંદર ઓલમોસ્ટ 8.8% તેજી હતી. ગ્રેન્યુઅલ્સની અંદર 5.5% તેજી હતી. એબોટ ઇન્ડિયાની અંદર તમે જુઓ તો ત્યાં 8% તેજી. પણ હા, સ્ટોરી ઓફ ધ ડે તો લોરસ લેબ્સ જ તમને બનતો જોવા મળ્યો. ફાર્માની અંદર સરસ તેજીનું એક્શન તમને આજના દિવસે બનતું જોવા મળ્યું હતું. આ સિવાય ઓરો ફાર્મા પણ છે કે જ્યાં પણ તમને સરસ તેજીનું એક્શન બનતું જોવા મળ્યું. અને આ તરફ ટોપ લૂઝર્સમાં તમે જુઓ તો નેટકો ફાર્મા હતો ફાર્મા ઇન્ડેક્સમાંથી, તો એ ખાસ ધ્યાન પર રાખીએ આપણે. ગ્લેનમાર્કની અંદર તમને થોડું બહુ નહીં પણ હા, લોરસ લેબ્સે આજે ડેફિનેટલી નિફ્ટી ફાર્માનો મૂડ જે છે તે ખાસ બનાવી રાખ્યો હતો. તો આ સ્થિતિ તમે અહીંયાથી ખાસ ધ્યાન રાખો. આ સિવાય ઇન્ફ્રામાં જે થોડું બાઇંગ હતું તેમાં તમે જુઓ સૌથી પહેલાં આઈઓસી સારી ખરીદારી જોવા મળી છે. આઈઓસીમાં પાવર ગ્રીડની અંદર હતી, ભારતી એરટેલ, ગોદરેજ પ્રોપર્ટીઝ, આ બધા જ સ્ટોક્સ હતા. નિફ્ટી ઇન્ફ્રાની અંદર આવે છે આઈઆરસીટીસી, ઇન્ફેક્ટ રેલવે સ્ટોક્સની અંદર બહુ સરસ તેજીનું એક્શન તમને આજે બનતું જોવા મળ્યું હતું. તો એ પણ તમારે ખાસ ધ્યાન પર રાખવું જોઈએ. તો આ બધા જ સંકેતો કે જેના પર તમારું ફોકસ ખાસ બનેલું હતું. અચ્છા, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એક અંબુજા સિમેન્ટના પરિણામો બાદનું પ્રોફિટ બુકિંગ સતત યથાવત છે. તો એ આપણે ખાસ ધ્યાન પર રાખીશું, કેમ કે એસીસી અંબુજા બંનેની અંદર મદરસનની અંદર પણ તમને થોડું એક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબથી જોવા મળ્યું છે વેચવાલીનું. તો તે પણ ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ મેં જેમ હમણાં વાત કરી કે 2 કાઉન્ટર્સ એવા હતા કે જેમાં 52 વીક હાઈ પણ બન્યા છે અને ચાર્ટમાં ફોર્મેશન પણ બહુ જ રસપ્રદ બની રહ્યા છે. તો મારા સહયોગી યોમિક પાસે જઈએ અને સમજીએ કે કયા ચાર્ટ્સ કયા ફોર્મેશન બની રહ્યા છે બંને જ સ્ટોક્સ પર. યોમિક, જણાવો કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ ચાર્ટ્સ પર હાઇલાઇટ થઈ રહ્યા છે. જી યસ, હું બીજા 2 સ્ટોક આજે ચર્ચા કરવા માગું છું જેમાં વીકલી બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે. અને આપણે જોઈએ જ્યારે પણ કોઈ સ્ટોકમાં વીકલી બ્રેકઆઉટ આવતું હોય તો એમાં સારી એવી તેજી આપણને થોડા દિવસ સુધી યથાવત જોવા મળતી હોય. તો સૌથી પહેલાં જેન્સાર ટેકનોલોજી લઈને આવીશ કે જેન્સાર ટેકનોલોજીમાં તમે જોશો તેમાં વીકલીમાં બહુ સારું પરફોર્મન્સ જોવા મળ્યું છે. ખાસ કરીને મને જે પેટર્ન વધારે ગમે છે કપ ઓફ હેન્ડલ, કે જે એમાં આપણને અત્યારે બનતી જોવા મળી રહી છે, કે જેમાં તમે નજર કરશો તો આ જે પેટર્ન તમે જોઈ રહ્યા છો કે જે આપણે લેવલ જે આપણું ઓલમોસ્ટ વાત કરું તો 805ની ઉપર આ એક લેવલ બની રહ્યું છે કે ત્યાંથી આપણને સારી એવી યુટર્ન રિકવરી જોવા મળી. આ કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આવ્યું છે, જે તમારું લેવલ થઈ રહ્યું છે ઓલમોસ્ટ 805ની ઉપર સારું એવું બ્રેકઆઉટ આવ્યું અને સતત 2 અઠવાડિયે તેની ઉપર આપણે બંધ થઈ રહ્યા છે. આ એક પોઝિટિવ વસ્તુ છે, જેના કારણે એક સ્વાભાવિક છે કે આવનારા દિવસોમાં અહીંયાથી આપણને સારા લેવલ જોવા મળી શકે છે. અગર આ સ્ટોક ટૂંક સમયમાં 950 કે 1000 રૂપિયા હોય તો પણ નવાઈ ના આવે, કારણ કે આવું ફોર્મેશન બહુ ભાગ્ય બનતું હોય છે. કારણ કે ડેઇલી ચાર્ટમાં આપણને બહુ ભાગ્ય જોવા મળતું, પરંતુ વીકલી ચાર્ટમાં બન્યું છે, જે ઘણું પોઝિટિવ આપણને કહેવાય છે. એટલે જેન્સાર ટેકનોલોજી ત્યાં પર રાખીશું. અને સાથે હું બીજો એક આવો વીકલી વાત કરવા માંગીશ, તો એ છે ડાબરનો. તો ડાબરનો વીકલી ચાર્ટ હું તમને બતાવવા માંગીશ. તો ડાબરના વીકલી ચાર્ટમાં તમે નજર કરશો તો અહીંયા સારું અહીંયા સેટઅપ બનાવવામાં આવ્યું છે. કારણ કે એક તો આજે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે, એની જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે કે જે તમારું થાય છે 526 રૂપિયા, એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. આ વીકલી ચાર્ટ છે. બીજું હવે સારી વસ્તુ એ કે અહીંયા તમે જો તો વારંવાર આપણને એક સપોર્ટ મળે છે 503 ઉપર, 1 2 3 4 5 6, એટલે કન્ટિન્યુ 7 થી 8 અઠવાડિયા છે કે જ્યાં 503 ઉપર સારો એવો આપણને એથી સપોર્ટ મળ્યો છે. અહીંયા આગળ પણ આપણે જોશો તો માર્ચ એપ્રિલ મહિનામાં પણ સારો એવો સપોર્ટ આપણે સ્ટોકમાં અહીંયા જોવા મળ્યો છે. હવે આ સપોર્ટની વાતથી પરંતુ ઉપરની તરફ સારી વસ્તુ એ છે કે આ જે એક લેવલ હતું કે જે આપણું થાય છે 532, કે એની ઉપર આજે સ્ટોક ક્લોઝ થયો છે. હવે રહ્યો અઠવાડિયામાં એક કાલનો દિવસ, જો કાલે આ સ્ટોક આપણને 532ની ઉપર ક્લોઝ આપે તો સારી એવી તેજી જોવા મળી શકે. ફક્ત એક ફોર્મેશન નથી, પરંતુ તમે નજર કરશો તો આજે ઇનસાઇડ બાર બ્રેકઆઉટ પણ આપણને આ 532નું લેવલ છે એની ઉપર જોવા મળશે. કારણ કે આ પેટર્ન તમે જોઈ રહ્યા છો ઇનસાઇડ બાર, કે જેનું બ્રેકઆઉટ આજે આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. અને જે એક સારી એવી પોઝિટિવ વસ્તુ છે. બીજી વસ્તુ આપણે જોયું કે આપણે આમાં પણ આપણને જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે એની ઉપર આજે ક્લોઝ થવાની છે. હવે નેક્સ્ટ આપણને જે રેઝિસ્ટન્સ છે આપણને જોવા મળી શકે છે કે 550, કે જ્યાં આપણને એક અવરોધ એટલે કે થાક ખાતો જોવા મળી શકે. પરંતુ જો આને પણ આ સ્ટોક વટાવી દે તો સ્વાભાવિક છે કે આમાં ફરીથી આ જે રેન્જમાં આપણને જે રિકવરી એટલે કે આપણે જે કરેક્શન જોવા મળ્યું હતું એ જ રેન્જમાં આપણને વી શેપમાં અહીંથી ફરીથી રિકવરી જોવા મળી શકે છે. પરંતુ એઝ ઓફ નાવ સપોર્ટ તરીકે આપણે જો લોંગ ટર્મ પર્પઝ વિચારીએ તો આપણે કે 503 છે, નિયર ટર્મ જો 503 સપોર્ટ છે કે જેને ખાસ કરીને ધ્યાન રાખવાનું. અને ઉપરની તરફ કે આ જે લેવલ છે 555, જો આને પાર કરે તો સારી એવી ફરીથી તેજી આપણને આ સ્ટોકમાં આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. આ વીકલી થઈ હવે કેમ મહત્વનું છે 532, ફટાફટ એક ડેઇલી ચાર્ટ પણ તમને બતાવી દો ડાબરનો. તેમાં તમે નજર કરશો તો ડેઇલી ચાર્ટમાં આપણને ડાબરમાં વારંવાર આપણને આ જે લેવલ છે 532નું ત્યાં આપણને એક અવરોધ જોવા મળ્યો હતો. તો ડેઇલી ચાર્ટ આપણે તમને સ્ક્રીન ઉપર તમને બતાવીશ કે જેમાં તમને 532 ઉપર એક સપોર્ટ જોવા મળ્યો છે. હવે આ વાતથી ઓવરઓલ કે 503 જે તમારો સપોર્ટ રહેશે અને ઉપરની તરફ 533, બસ આની ઉપર આપણે ક્લોઝ થવું જોઈએ. જો 533 ઉપર આપણે ક્લોઝ થયું તો સ્વાભાવિક છે કે આપણને સારી એવી તેજી આ સ્ટોકમાં પણ જોવા મળી શકે છે. કે તમે આ નજર કરો છો ડેઇલી ચાર્ટ ઉપર, તો ડેઇલી ચાર્ટમાં તો અહીંયા વારંવાર તમને સપોર્ટ મળ્યો છે
આ તમારું લેવલ જે વાત કરી સપોર્ટ 503 અને ઉપરની તરફ આ તમે નજર કરશો 532 એક વખત, આ 2 વખત, આ 3 વખત અને 4 અને ફાઇનલી આ ક્લોઝ કર્યું છે. કારણ કે દરેક કેન્ડલ તમે જોશો ને ક્યાંય ક્લોઝિંગ નથી આવ્યું 532 ઉપર, પરંતુ આ આપણને ક્લોઝિંગ આવવા જઈ રહ્યું છે. એટલે સ્વાભાવિક છે કે સારી વસ્તુ કહેવાય અને ફરીથી આપણને આ સ્ટોકમાં સારી એવી તેજી આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. એટલે કે એઝ ઓફ નાવ આપણે ધ્યાન પર રાખવાનું રહેશે તો એ આપણા માટે લેવલ છે નીચેની તરફ 503 અને ઉપરની તરફ જે લેવલ છે તમારે ધ્યાન પર રાખવાનું છે તે છે કે 532 ઉપર ક્લોઝિંગ આવવું જરૂરી છે આવતીકાલે. જે ક્લોઝિંગ આવ્યું તો આવનારા દિવસોમાં આપણને ફરીથી 600 રૂપિયા સુધીની આપણને વી શેપમાં રિકવરી જોવા મળી શકે. યસ, ઓકે, તો આ બધા જ લેવલ્સ અને સ્ટોક્સ છે, ફોર્મેશન્સ છે, ધ્યાન પર રાખીશું. યોમિક ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આ બધા કાઉન્ટર્સ છે જ કે જેને ધ્યાન પર રાખીશું, પણ આ સાથે જ આજે ભારતીય માર્કેટ્સનું ક્લોઝ પણ બહુ જ રસપ્રદ જોવા મળ્યું છે, જેના પર આપણા સૌ કોઈનું ફોકસ રહેશે. હવે આવતીકાલનો દિવસ ખૂબ જ મહત્વનો અને પછી જે છે તે સીધા જ શનિવારે બજેટના સ્પેશિયલ ટ્રેડિંગ સેશન માટે ભારતીય માર્કેટ્સ ઓપન થશે. એટલે આવતીકાલે વીકેન્ડ નથી ટેકનિકલી જોવા જાવ તો, વીકેન્ડનો ક્લોઝ તમને જે છે તે ખાસ 1 ફેબ્રુઆરી શનિવારે જ આ વખતે જોવા મળવાનો છે, જેને પણ નજર રાખવાનું રહેશે. આ સરે આ શોમાં હાલ બસ આટલું જ. મને યશના આપી રજા. આગળના અપડેટ્સ માટે આપજો તરફ ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल